ઓકે, સો આ તો આપણો એક પોર્શન, એક ભાગ હતો જે ગુજરાત પેલો ફિઝિકલ હેન્ડીકેપ વાળો હતો. હવે જે નેક્સ્ટ છે, બરાબર, એક મિનિટ, ચાલો ત્યારે. સો આપણે અત્યારે કયો ભણવાનો છે, તો કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 કયો છે, 1986. અને એ એક્ટ નંબર કયો છે, તો કે 29 છે. આ યાદ રાખી શકો તમે, બરાબર, યાદ રાખવું હોય તો. ઓકે, અમુક વસ્તુ હોય કે તમારી ઈચ્છા થાય યાદ રાખી શકો છો, જરૂર હોય તો યાદ રાખી શકો છો, એવું કઈ જરૂરી નથી તો નહીં યાદ રાખી શકો. ઓકે, ડિપેન્ડ ઓન તમારા મગજની ક્ષમતા, તમે કેટલું યાદ રાખી શકો તો. પહેલા તો થોડુંક એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 આવ્યું એ પર થોડુંક એની માહિતી લે કે ભાઈ એ છે શું, એક્ઝેક્ટલી શેના માટે આવ્યું છે, એ જરાક થોડું ઘણું જોઈ લે. થોડુંક રિસર્ચ કરી હતી, બરાબર, થોડુંક આમાંથી એડ કરીને મેં આ થોડુંક નાનકડું બનાવ્યું છે, આપણે જોઈ લઈએ. કે પહેલા તો એન્વાયરમેન્ટલ છે, બરાબર, એ એન્વાયરમેન્ટલ ને પ્રોટેક્ટ કરવાની દરેક વ્યક્તિની જવાબદારી હોવી જોઈએ. બરાબર, કે દરેક વ્યક્તિએ શું કરવું પડે કે ભાઈ એન્વાયરમેન્ટલ ના લીધે આપણે અહીંયા હાલ આપણે જીવીએ છીએ. ઓકે, તો એન્વાયરમેન્ટમાં તો સૌથી પહેલા શું આવે કે આપણા સિવાયનું બધું છે એન્વાયરમેન્ટ છે. ઓકે, તો એન્વાયરમેન્ટમાં શું ઇન્ક્લુડ થાય છે, તો કે ફોરેસ્ટ, બરાબર, પછી નદીઓ, પછી લેક્સ છે, બરાબર, એન્ડ વાઇલ્ડ લાઈફ છે. આ બધું શું થાય છે, એડ થાય છે. ઓકે, તો આના અનુસંધાનમાં, ઓકે, આમાં કેવું હતું ને કે પહેલા જયારે બહુ પહેલા આ વાઇલ્ડ લાઈફ અને આ બધા ઉપર ફોરેસ્ટ માટે કોઈ પ્રકારનો એક્ટ બન્યો જ નતો, બરાબર. તો એના અનુસંધાનમાં એના પર ચર્ચા વિચારણા કરીને એક પ્રકારનો શું થયું, કોન્ફરન્સ થયું, બરાબર. કયું કોન્ફરન્સ થયું, તો કે સ્ટોકહોમ 1972 માં, બરાબર, એક પ્રકારનું એક કોન્ફરન્સ થયું, એક ડિસ્કશન થયું. ઓકે, કે ભાઈ આપણે બધા માટે એક લાગુ પાડીએ છીએ પણ આપણે પર્યાવરણ માટે કેમ કઈ વિચારતા નથી. તો એના પર ચર્ચા વિચારણા થઈ અને એના પરિણામે, એના કોન્સિક્વન્સીસમાં આપણે એક એક્ટ મળ્યો કે જે શું હતો, કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ હતો. ત્યારે એ ટાઈમે આ જે સ્ટોકહોમ્સ નો જે કોન્ફરન્સ હતી એ દરમિયાન કંઈક આપણે અલગ અલગ એક્ટ મળે, જેમ કે વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન છે, વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન છે, જે 1972 હતો, બરાબર. અને ત્યારબાદ શું મળ્યો, આપણે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ધ પોલ્યુશન એક્ટ 1974 મળ્યો, બરાબર, કે જે વાઇલ્ડ લાઈફ માટે અને પાણીને જે કંટ્રોલ કરવા માટે એના માટે એક્ટ બન્યા. અને ત્યારબાદ આપણે શું થયું કે 1986 માં એક એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ આપણે મળ્યો. ક્યારે, તો કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986 માં મળ્યો. એ કેના બેઝ ઉપર મળ્યો, બરાબર, તો આપણા જે ભોપાલ છે, મધ્યપ્રદેશમાં ભોપાલ છે, એમાં એક ફેક્ટરી હતી કે જેનું નામ હતું યુનિયન કાર્બાઇડ. શું નામ હતું, યુનિયન કાર્બાઇડ હતું. કે જે એ ટાઈમનું એ ફેક્ટરીનું બહુ જ કામકાજ, ગરીબોને, ત્યાંના ગરીબોને કંપની દ્વારા બહુ સહાય આપવામાં આવતી હતી. અને શું બનાવતું હતું, તો કે પેસ્ટિસાઇડ્સ બનાવતી હતી. શું હતું, પેસ્ટિસાઇડ્સ બનાવતી હતી, જે ખેતરમાં પેલું આપણે છાંટીએ ને દવાઓ, એ બનાવતી હતી. અને એમાં જે કેમિકલ હતું, જે હતું આપણે શું નામ હતું એનું, હા, MIC, મિથાઇલ આઇસોસાયનેટ, બરાબર. તો આ કંપની દ્વારા આ જે ઝેરી કેમિકલ બનાવવામાં આવતું હતું, એ એક સમય એવો થઈ ગયો હતો કે કંપનીમાં કોઈ પ્રકારની સેફટી હતી નહીં. અને એને લીધે મિથાઇલ આઇસોસાયનેટ આખા ભોપાલમાં લીકેજ થયો હતો. અને એને લીધે કેટલા હજારો, કેટલા લાખો લોકો મરી ગયા હતા, બરાબર. તો એ દરમિયાન એ જે ટ્રેજેડી થઈ હતી ને, એ આપણા ઇન્ડિયા લેવલની સૌથી મોસ્ટ ડેન્જરસ, સૌથી મોસ્ટ અને બહુ મોટી ટ્રેજેડી માનવામાં આવે છે, કે જેમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા હતા. તો એના અકોર્ડિંગલી સરકારે વિચાર્યું કે કોઈ એન્વાયરમેન્ટલ માટે આ પ્રકારનો એક્ટ લાગુ પાડવામાં આવે, કે જેથી કરીને જે આ બધી કેમિકલ બનાવતી ફેક્ટરી છે, કેમિકલ બનાવતી કંપની છે, હઝાર્ડસ બનાવતી કંપની છે, તો એવા વ્યક્તિઓ પર, એવા કંપનીઓ પર શું કરી શકાય, એક પ્રકારના નિયમો લાગુ પાડી શકાય અને એને કંટ્રોલમાં લાવી શકાય. તો આ જે ટ્રેજેડી થઈ હતી એ 2 ડિસેમ્બર 1984 માં થઈ હતી. ઓકે, તો એના અનુસંધાનમાં આના ઉપર કોઈ ડિસ્કશન થઈને આપણો એક એક્ટ મળ્યો કે જેનું નામ હતું એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. ઓકે, એ આ એક્ટ આવ્યો અને એક્ટ જે છે, એક્ટ પાસ્ડ ઓન. આ એક્ટ પાસ ક્યારે થયો હતો, તો કે એ એક્ટ પાસ થયો હતો 23 માર્ચ
1986. ઓકે, અને ઇન્ફોર્સ ક્યારે આવ્યો હતો? આ જ્યારે એક્ટ પાસ થયો હતો, બરાબર, પાસ્ટ ડેટ કઈ છે તો કે 23 માર્ચ 1986. એન્ડ જે એન્ફોર્સમેન્ટ છે એ ડેટ કઈ છે તો કે એ છે 26. સોરી, આ ડેટ કઈ છે તો કે એ છે 19 નવેમ્બર 1986. બરાબર. એન્ફોર્સ ક્યારે થયો હતો તો કે એ એન્ફોર્સ થયો હતો 19 નવેમ્બર 1986 માં. અને એ એક્ટ પાસ ક્યારે થયો હતો તો કે એ પાસ થયો હતો 23 માર્ચ 1986. એટલે આ બે ડેટ આપણે યાદ રાખવાની રહી. ક્યારે પાસ થયો તો પૂછાઈ શકે, અને ક્યારે એન્ફોર્સ થયો હતો એ ડેટ બંને આપણે પૂછાઈ શકે છે. એ બંને યાદ રાખવાની છે. તો આ થોડુંક હતું એનું, થોડીક ઉપરછલ્લી ડિટેલ કે ભાઈ શું છે, કઈ રીતે એક્ટ આવ્યો હતો. તો કે ભાઈ સ્ટોકહોમ્સ જે 1972 સ્ટોકહોમ્સની જે મીટિંગ થઈ હતી, કોન્ફરન્સ થયું હતું, એના અકોર્ડિંગ આપણે આ એક્ટ મળ્યો હતો. ઓકે, તો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન in 1986, an act to provide for the protection and improvement of the environment and for the measure concerned there with. કે જે એક્ટ શેના માટે તો કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટે, અને કંઈક એના રિલેટેડ કોઈ કન્સર્ન હશે તો એના વિશેની માહિતી આપે છે. વેર as the decision were taken under the United Nations Conference on the Human Environmental and Stockholm 1970. મેં તમને કીધું એ પ્રમાણે જે સ્ટોકહોમ્સની જે 1972 ની જે સ્ટોકહોમ્સની જે કોન્ફરન્સ થઈ હતી એના પરિણામે આ એક લાવવામાં આવ્યો હતો. બરાબર. સેમ કે ભાઈ consider the necessary further in implement the decision aforesaid in so far as they relate to the protection and improvement of the environmental and prevention of the hazardous to human being and the living creatures, plants and property. કે એ લોકો માટે, જે માનવીઓ માટે, જે બીજા પ્રાણીઓ છે, અને પ્લાન્ટ્સ અને પ્રોપર્ટી માટે જે પણ વસ્તુ હઝાર્ડસ છે એને કંટ્રોલ કરવા માટે આ એક્ટ લાગુ પાડવામાં આવ્યો હતો. પછી છે enacted by the parliament in 37th year of the republic. કોઈ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, પહેલું ચેપ્ટર છે. ઓકે, આમાં કેટલા ચેપ્ટર છે તો કે આમાં ટોટલ 4 ચેપ્ટર છે અને 26 કેવા છે આપણે સેક્શન્સ છે. એટલે આ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ જે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ જે છે 1986 માં, એમાં કેટલા સેક્શન્સ છે તો કે 26 સેક્શન છે, અને ટોટલ કેટલા ચેપ્ટર્સ છે તો કે 4 ચેપ્ટર્સ છે. એક મિનિટ, હું અહીંયા 23 માર્ચ, હા સોરી, અહીંયા 23 માર્ચ ને 23 મે છે. ઓકે, માર્ચ ગાયમાં બોલાઈ ગયું. પણ જે પાસ્ટ ક્યારે થયું હતું કે 23 માર્ચ 23 મે 1986. ઓકે, અને આ એન્ફોર્સ ક્યારે થયું હતું કે 19 નવેમ્બર 1986 માં. એન્ફોર્સમેન્ટ અને પાસ્ટની ડેટ એકવાર ફરીથી જોઈ લેજો. આ માર્ચ નથી, મે છે. ઓકે, પછી છે પહેલું ચેપ્ટર. ઓબ્વિયસલી હંમેશા શું હોય કે કોઈ વસ્તુનો જન્મ થાય ત્યારે એનું નામ, નંબર, ઠેકાણું પડે. તો કે આ એક્ટ નું નામ શું છે તો કે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. પછી ઓલ ઓવર ઇન્ડિયામાં બનાવશે, ટૂંકમાં કોણ બનાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ બનાવશે. જે વસ્તુ ઓલ ઓવર ઇન્ડિયામાં લાગુ પડશે એ હંમેશા કોણ બનાવતો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને ધારો કે સ્ટેટ હોય તો એના સ્ટેટ વાઇઝ જ એને પોતાનો એક્ટ લાગુ પાડશે. બરાબર. પછી છે it shall be come in force such a date as may be prescribed by the central government by the notification official gazette. Appoint as a different dates may be appoint for the different provision of this act on different area. કે ધારો કે કોઈ એરિયા છે કે જ્યાં કોઈ પ્રકારના ક્રાઇસિસ ચાલે. મેં તમને ઓલા દિવસે પણ કીધું કે કોઈ એરિયા એવો છે કે જ્યાં ક્રાઇસિસ ચાલતા હોય અને એ એક્ટને પાસ કરવા માટે કોઈ બીજી ડેટ લાગુ પાડવાની હોય, સરકારને એવું લાગે તો બીજી એક્ટ માટે બીજી ડેટ પર લાગુ પાડી શકે છે. કારણ કે એ ડેફિનેટલી ત્યાં કોઈ ક્રાઇસિસ ચાલતા હોય અને એના ચક્કરમાં પછી ત્યાં તરત આ એક્ટ લાગુ પાડી શકે નહીં. પહેલા ક્રાઇસિસને ખતમ કરવા પડશે અને ત્યારબાદ આ એક્ટ લાગુ પાડવામાં આવશે. પછી છે બીજું, હંમેશા ડેફિનેશન હોય બીજું સેક્શન હંમેશા કે ભાઈ એક્ટમાં શું દર્શાવ્યું છે એના વિશેની માહિતી આપવાની હશે. તો જોઈ લ્યો. તો in this act, unless the context otherwise required, the environment means the including water, air and the land and their and પહેલા તો એન્વાયરમેન્ટમાં શું હશે કે પાણી, હવા, જમીન અને સાથે સાથે
ઇન્ટરકનેક્ટ, બરાબર, તેમની સાથે સંકળાયેલા, એની સાથે કનેક્શન, ઇન્ટર રિલેશનશિપ, બરાબર, એની સાથે રિલેશનશિપ ધરાવતા વિચ એક્ઝિસ્ટ અમોંગ ધ બિટવીન વોટર, એર, લેન્ડ એન્ડ હ્યુમન બીંગ, અધર લિવિંગ ક્રીચર્સ, પ્લાન્ટ્સ એન્ડ માઇક્રો ઓર્ગેનિઝમ એન્ડ ધ પ્રોપર્ટી. ટૂંકમાં આપણા સિવાય અને આપણે પણ, આપણા સિવાય બધી જે વસ્તુ છે એ શું છે? એન્વાયરમેન્ટલ. એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ. પોલ્યુટન્ટ એટલે શું છે? કોઈક વસ્તુ છે કે જે એન્વાયરમેન્ટમાં એઝ અ ડિફેક્ટ પેદા કરે છે, કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, બરાબર. તો કોઈ સોલિડ છે, કોઈ લિક્વિડ છે, અથવા તો ગેસિયસ ફોર્મમાં કોઈ સબસ્ટન્સ છે કે જે શું છે? એ પ્રેઝન્ટ છે અને શું કરે છે? ઇન્જિરિયસ ટુ ધ એન્વાયરમેન્ટ, કે એન્વાયરમેન્ટને શું ક્રિએટ કરે છે? કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરે છે એન્વાયરમેન્ટમાં, તો એને શું કહેવાશે? એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ કહેવાશે. પછી છે એન્વાયરમેન્ટલ પોલ્યુશન, કે જે પોલ્યુટન્ટ છે, બરાબર, એન્વાયરમેન્ટમાં જે પોલ્યુટન્ટ છે, ઓકે, એ પોલ્યુટન્ટના લીધે કંઈક પ્રોબ્લેમ થાય છે કેમાં? તો કે એન્વાયરમેન્ટમાં. તો એ પોલ્યુશન તરીકે આપણે સામે દેખાય છે, એને શું કહેવાશે? એન્વાયરમેન્ટલ પોલ્યુશન. પછી છે સી, તો કે હેન્ડલિંગ in the relation to any substance means the manufacturer, processing, treatment, package, storage, transportation, use, collection, શું છે? destruction, conversion, offering for the sale, transfer to like such a substance. કે ભાઈ હેન્ડલિંગ એટલે શું છે? કે ભાઈ કંઈક આમ એને હેન્ડલ કરવાનું છે, કે ભાઈ કંઈક પણ આવી વસ્તુ જે સબસ્ટન્સ છે, તમે મેન્યુફેક્ચરિંગ ને ટ્રાન્સપોર્ટેશન કરો છો, કંઈક પણ રીતે કરો છો, તો એને પ્રોપરલી હેન્ડલ કરવાનું છે, બરાબર, હેન્ડલિંગ કરવાનું છે. ઓકે. પછી છે હઝાર્ડિયસ સબસ્ટન્સ, કે જે કેવું હશે? કાં તો ન્યુક્લિયર વસ્તુ પણ હશે, કે કેમિકલ પણ એવું હોઈ શકે કે જે શું છે? કે એને સ્પેશિયલી કોઈક પણ એવા બંકરમાં, ક્યાં તો એવી એનો ડિફાઇન કરેલો એવી કંઈક પેકેજિંગ હશે કે જેના દ્વારા એને શું કરવામાં આવશે? હેન્ડલિંગ કરવામાં આવશે. તો એવા વસ્તુને શું કહેવાશે? હઝાર્ડસ. હઝાર્ડસ એટલે મીન્સ કે જે વસ્તુ હ્યુમન માટે, એન્વાયરમેન્ટ માટે એકદમ ખતરનાક છે. જોકે બધી વસ્તુ ખતરનાક જ છે, એક ચીમનીમાંથી નીકળતો ધુમાડો પણ ખતરનાક જ છે, પણ આ તો કેવું કે ઝેરીલો એટલે એકદમ ઝેરીલો. જેમ કે મેં તમને કીધું હતું કે ભોપાલમાં જે MIC, મિથાઇલ આઇસોસાયનાઇડ નીકળ્યો હતો, કે જેના લીધે વ્યક્તિ મરી જાય, તો એ વસ્તુ શું છે? હઝાર્ડસ છે. એટલે હ્યુમન માટે કે એન્વાયર માટે શું છે? એકદમ ઝેરી છે. પછી છે F, ઓક્યુપાયર. સેમ આપણે જે ઓક્યુપાયર પાછળ આપણે જે અત્યારે ફિઝિકલ હેન્ડીકેપ વાળામાં જોઈ ગયા હતા, ઓક્યુપાયર મીન્સ કે એવો વ્યક્તિ in relation to any factory or premises, means a person who has control over the affairs of the factory or the premises and includes in the relation to any substance the person in possession of the substance. કે કોઈક એવો વ્યક્તિ કે જે આખું કંટ્રોલ કરતો હોય, ઓવર ધ કંટ્રોલ કરતો હોય કોને? તો કે પ્રિમાઇસીસ ને કંટ્રોલ કરતો હોય, તો એ વ્યક્તિને શું કહેવાશે? ઓક્યુપાયર કહેવાશે. પ્રિસ્ક્રાઇબ આપણે 2 દિવસે સાંભળતા જ આવ્યા છે, 2 એક્ટથી સાંભળ્યા કે પ્રિસ્ક્રાઇબ એટલે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ રૂલ બનાવ્યો હશે, તો એને પ્રિસ્ક્રાઇબ કરવામાં આવશે, કે પ્રિસ્ક્રાઇબ બાય ધીસ, કે આ રૂલ આવી રીતે લાગુ પડશે. એ રીતે પહેલું ચેપ્ટર આપણે પૂરું કર્યું, બરાબર, પ્રિલિમિનરી હતું. કે બીજું છે કે જનરલ પાવર્સ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, કોઈ જનરલ પાવર છે કોનો? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ નો કોઈ કેટલો પાવર છે? ઓકે. સો પહેલું શું છે કે જનરલ પાવર્સ ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ, કે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે કંઈક અમુક પાવર છે. શું છે એ જોઈએ આપણે. કે સેક્શન 3, પાવર ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ ટેક મેઝર ટુ પ્રોટેક્ટ ધ ઇમ્પ્રુવ એન્વાયરમેન્ટ. કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ શું લેશે? કોઈક પગલા લેશે. શું લેશે? કોઈક પગલા લેશે. શેના માટે? કે પ્રોટેક્ટ કરવા માટે અને ઇમ્પ્રુવ ધ એન્વાયરમેન્ટ માટે. તો શું છે એ જોઈએ. કે સબ્જેક્ટેડ ટુ ધ પ્રોવિઝન ઓફ ધીસ એક્ટ, ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ શેલ હેવ ધ પાવર ટુ ટેક ઓલ ધ સચ અ મેઝર. એની પાસે બધા જ પગલા લેવાની તાકાત છે. ટુ નેસેસરી ઓર એક્સપેડિયન્ટ for the purpose of the protecting the improving the quality of the environment and the preventing, controlling and the abating environmental pollution. કે પોલ્યુશન જે છે, બરાબર, એની ક્વોલિટીને ઇમ્પ્રુવ કરવા માટે, એમાંની જેમાં તેમ ઘટાડવા માટે, જે ધુમાડા છે, હઝાર્ડિયસ સબસ્ટન્સ છે, ક્યાં તો ન્યુક્લિયર વસ્તુ છે કે જ્યાં એની આજુબાજુ બહુ વધારે પડતું પેલું થતું હશે, એમ નુકસાની થતી હશે એન્વાયરમેન્ટને અથવા તો હ્યુમન લાઈફને. ઓકે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે પાવર છે કે પોતાની રીતે કંઈક એની રીતે બનાવી શકે, નિયમ બનાવી શકે. ઇન પર્ટિક્યુલર એન્ડ વિધાઉટ prejudice to the generality of the provisions of the subsection 1, such a measure by include measured with the respect to all or any of the
ફોલોઈંગ મેટર કે ભાઈ જે ઉપરનું જે સેક્શન છે સબસેક્શન 1 છે એને કોઈ પણ પ્રકારનું હેરાન કર્યા વગર, એને કોઈ પ્રકારનું નુકસાન કર્યા વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ કોઓર્ડિનેશન ઓફ ધ એક્શન બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓફિસર એન્ડ ધ અધર ઓથોરિટી કે ભાઈ એક પ્રકારનો કહેવાય ને કોઓર્ડિનેટ કરશે કોના થ્રુ કે ભાઈ એ પોતાનાથી સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા અથવા તો કોઈ ઓફિસર દ્વારા અથવા તો કોઈ અધર ઓથોરિટી દ્વારા શું કરશે, એક પ્રકારનું કોઓર્ડિનેટ કરશે, એક પ્રકારનું બંધ બાંધશે. શેના માટે? તો પહેલું છે અંડર ધીસ એક્ટ ઓર રૂલ મેડ ધેર અંડર કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ જે પોતાનો રૂલ બનાવશે એન્વાયરમેન્ટલને પ્રોટેક્શન કરવા માટે એ મેક્સિમમ થી મેક્સિમમ અપ્લાય થાય એવી રીતે સ્ટેટ ગવર્મેન્ટ અને સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે શું કરશે, કોઓર્ડિનેટ કરશે. પછી બી અંડર એની અધર લો ફોર ધ ટાઈમ ટુ ટાઈમ બિંગ ઇન ફોર્સ વિચ ઇઝ રિલેટેબલ ટુ ધ ઓબ્જેક્ટ ઓફ ધીસ એક્ટ કે આ જે એક્ટ છે એનો જે ઓબ્જેક્ટ છે એનું જે કામકાજ છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટે દર્શાવ્યું છે એ ટાઈમ ટુ ટાઈમ શું થવું જોઈએ, એ ઇન્ફોર્સ થવો જોઈએ, એ લાગુ પડવો જોઈએ. બરાબર, તો એના માટેનું છે. પછી છે પ્લાનિંગ એન્ડ એક્ઝિક્યુશન of the national wide program for the prevention, control and abatement of the environmental pollution કે ભાઈ પ્લાનિંગ કરવામાં આવશે ને એક પ્રકારનું એક્ઝિક્યુશન કરવામાં આવશે એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા કે જે ફોર અ નેશનલ વાઇડ પ્રોગ્રામ કેવો હશે કે નેશનલી વાઇડ પ્રોગ્રામ હશે કે જે કેના માટે હશે, સેમ ટુ સેમ કે જે એન્વાયરમેન્ટલને શું કરવામાં આવે, પ્રોટેક્શન કરવામાં આવે. લેઇંગ ડાઉન ધ સ્ટાન્ડર્ડ ફોર ધ ક્વોલિટી ઓફ ધ એન્વાયરમેન્ટલ ઇન વેરિયસ આસ્પેક્ટ્સ કે ભાઈ શું કરવામાં આવશે કે અલગ અલગ સ્ટાન્ડર્ડ પ્રોડ્યુસ કરવામાં આવશે કે કયા સ્ટાન્ડર્ડ બધાને એવું નહીં કરવામાં આવે કે હા ભાઈ એક જ સ્ટાન્ડર્ડમાં બધા તો કે સલ્ફર છે તો કે સલ્ફર 5% જ નીકળવો જોઈએ, કાર્બન છે તો કે 5% પણ કાર્બન નીકળવો જોઈએ, એવું નથી કરવાનું. ડિફરન્ટ સ્ટાન્ડર્ડ બનાવવાના છે ડિફરન્ટ કેમિકલ્સ માટે કે ડિફરન્ટ સબસ્ટન્સ માટે અને એ પ્રમાણે એના જરૂરી આસ્પેક્ટ પ્રમાણે એને શું કરવાના આવશે, લાગુ પડવાની છે. લેઇંગ ડાઉન સ્ટાન્ડર્ડ ફોર ધ એમિશન ઓર ડિસ્ચાર્જ ઓફ ધ એન્વાયરમેન્ટલ પોલ્યુશન ફ્રોમ ધ વેરિયસ સોર્સ કે ભાઈ અલગ અલગ સોર્સ પ્રમાણે જેમ કે કાર છે, પછી કઈ કંપનીની ચીમનીમાંથી જે ધુમાડો નીકળતા હશે, બરાબર, તો એક પ્રકારે ડીઝલ બોઇલર હોય અને ડીઝલ કાર હોય તો એમાંથી ઘણા ટાઈપના સબસ્ટન્સ ડીઝલ બોઇલર હોય એમાંથી વધારે નીકળતા હોય કેમ કે મોટા પ્રમાણમાં આખા કંપનીને ચલાવવું છે. ઓકે, હવે ડીઝલ કાર હોય તો ડીઝલ કાર શું છે, એક પ્રકારનું એક નાનકડું એન્જિન છે કે જે આખા વેહિકલમાં ખાલી 4 લોકોને ચલાવવાનો છે, પેલું આખી કંપની ચલાવવાની છે. બરાબર, તો એ પ્રમાણે કે જે એમિશન જે છે એ પોલ્યુટન્ટ કયા વેરિયસ ટાઈપના જે જ્યાંથી સોર્સ છે અને એમાંથી કેટલા પ્રમાણમાં અને કેવી રીતે અને કઈ રીતે નીકળવા જોઈએ, બરાબર, અને કેટલા દૂર સુધી એ જતા હોવા જોઈએ કે જેથી કરીને એન્વાયરમેન્ટને પ્રોટેક્શન કરી શકાય, બરાબર, એના માટે પણ શું લેશે, સરકાર પગલા લેશે. કોણ? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. પ્રોવાઇડ that the different standard for the emission or discharge may be laid down under this clause from different source having the regard to the quality or composition of the emission or discharge of the environmental pollution from the such a source. એ જ કીધું છે કે ભાઈ જે ગમે તે સોર્સ જે છે જે પોલ્યુટન્ટ નીકળે છે તો કેટલા પ્રમાણમાં નીકળે છે અને એનું કેટલું પ્રમાણ હોવું જોઈએ અને કેટલા પ્રમાણ કરતા ઓછું હોવું જોઈએ, આનાથી વધુ ના જોઈએ, એ સ્ટાન્ડર્ડ પણ કોણ ફિક્સ કરશે, એના માટે પગલા કોણ લેશે, સેન્ટ્રલ ગવર્મેન્ટ. પછી છે restriction of area in which any industry operated or process or the class of the industry operated or the process shall not be carried out or shall be carried out subjected to certain safeguard. ભાઈ safeguard માટે કે કોઈક જગ્યાએ કે અલગ જે જગ્યાએ રહેણાંક છે, બરાબર, પબ્લિક રહે છે, તો એવી જગ્યા પર જ્યાં આવી ઇન્ડસ્ટ્રી ઊભી કરવાની વિચારધારા કોઈ વ્યક્તિ લઈને આવતું હોય તો જ્યાં રહેણાંક એરિયા છે કે જ્યાં એ લોકો માટે ખતરો થઈ શકે છે તો આવી જગ્યા પર રહેણાંક હશે તો ત્યાં એ ફેક્ટરી સ્થાપવામાં આવશે નહીં. એવા બધા નિયમ પણ એવા બધા પગલા પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવશે. પછી છે લેઇંગ ડાઉન procedure and the safeguard for the prevention of the accident which may be cause environmental pollution and the remedies measure for the such action કે ધારો કે કોઈ કંપની આજુબાજુ છે, બરાબર, અને એ કંપની શું છે કે ભાઈ હઝાર્ડસ કંઈક વસ્તુ ક્રિએટ કરે છે, એવો કચરો બનાવે છે કાં તો એના ચીમનીમાંથી એવા ધુમાડા નીકળે છે કે જેથી કરીને શું થાય કે માનવોને નુકસાન થાય છે, બરાબર. તો આપણે આનું ઉદાહરણ લઈએ કે ભાઈ જે કંપની હતી, બરાબર, જે ભોપાલમાં કંપની હતી તેની આજુબાજુ ઘણું બધું જે MIC હતું એ ક્યારેક એ લોકો લીક કરતા હતા, બરાબર. તો એવા એટલે મીન્સ કે જયારે કંપનીમાં કોઈ જથ્થો વધી જાય તો થોડા પ્રમાણમાં એ બહાર મોકલી શકે છે, બરાબર, કંપની દ્વારા અમુક ટકા એ લોકો પાસે પરમિશન હોય છે સરકાર દ્વારા કે બહાર ફેંકી શકે છે. તો એવા સિચ્યુએશનમાં શું રેમેડીઝ છે કે જેથી લોકોને એ દવા આપી શકે છે જેથી કરીને એ કંઈક એવી રીતે બહાર કાઢ્યું હોય, કંઈક લીક થયું હોય
તો શું કરી શકે, એ વ્યક્તિઓ લઈ અને એમાંથી પોતાનો બચાવ કરી શકે. પછી છે લેઇંગ ડાઉન પ્રોસીજર એન્ડ ધ સેફગાર્ડ ફોર ધ હેન્ડલિંગ ઓફ ધ હઝાર્ડસ સબસ્ટન્સ, કે ભાઈ જે હઝાર્ડસ સબસ્ટન્સ છે બરાબર, તો એને સેફલી કઈ રીતે સેટ કરવું, કેવી રીતે ક્યાંક બીજી જગ્યાએ લઈ જવું હોય બરાબર, તો એને હેન્ડલિંગ કેમ કરવું હઝાર્ડસ સબસ્ટન્સ ને, એના માટે પણ પગલા લેશે. પછી એક્ઝામિનેશન ઓફ ધ સચ અ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ મટીરિયલ એન્ડ સબસ્ટન્સ એઝ લાઇક ટુ બી કોઝ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, કે ભાઈ એન્વાયરમેન્ટને પોલ્યુશન ક્રિએટ કરતું હોય તો એનું જે મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કોના દ્વારા બનાવવામાં આવે છે, કે ભાઈ કોઈ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ એવી પણ હોય કે જેને લીધે એ સબસ્ટન્સ બનતું હોય તો વધારે ખરાબ રીતે બનતું હોય બરાબર, એની પ્રોસેસ એવી હોય કે એ જે સબસ્ટન્સ બને છે એના કરતા જે એની પ્રોસેસ છે એ વધારે પેલી છે, આમ વધારે નુકસાન કરે છે એન્વાયરમેન્ટમાં, તો એના ઉપર પણ પૂરતું ધ્યાન અપાશે સરકાર દ્વારા બરાબર. કેરિંગ આઉટ ધ સ્પોન્સરિંગ ઇન્વેસ્ટિગેશન એન્ડ રિસર્ચ રિલેટિંગ ટુ ધ પ્રોબ્લેમ ઓફ ધ એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન, કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ શું થશે, રિસર્ચ કરવામાં આવશે કે જેથી કરીને એને આસાનીથી આપણે દૂર કરી નાખીએ. પછી શું છે ભાઈ, પ્રિમાઇસિસ પ્લાન્ટ ઇક્વિપમેન્ટ મશીનરી મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ, એ બધી મટીરિયલ સબસ્ટન્સ અને એ બધાને શું છે બાય ગિવિંગ ધ ઓર્ડર ઓર સચ અ ડાયરેક્શન સચ ઓથોરિટી દ્વારા અથવા તો કોઈ પણ ઓર્ડર પાસ કર્યા બાદ એનું શું કરવામાં આવશે, ટાઈમ ટુ ટાઈમ એક્ઝામિનેશન કરવામાં આવશે. ઓકે, કોના દ્વારા, ઓફિસર દ્વારા અથવા તો કોઈ પર્સન કે જેને નિયુક્ત કરવામાં આવશે, કે નેસેસરી સ્ટેપ લેવામાં આવશે કે એનું એક્ઝામિનેશન કરવામાં આવશે. અને ધારો કે એ જે હશે એ બધા એ વસ્તુનું કેમ કે એ વસ્તુનું ઇન્સ્પેક્શન કરવામાં આવશે અને આગળ એ પણ આવશે કે ધારો કે એવો કોઈ કિસ્સો થયો હોય કે એમાં એ દરમિયાન એ જયારે એક્ઝામિનેશન થતું હતું એ દરમિયાન એ ખરાબ નીકળે છે તો એને સીઝ પણ કરી શકે છે. પછી છે એસ્ટાબ્લિશ ઓર રેકોગ્નાઇઝ ધ એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ, એક પ્રકારની લેબોરેટરીઝ બનાવવામાં આવશે કે જેમાં શું હશે, અલગ અલગ ટાઈમ ટુ ટાઈમ એમાં એ લેબોરેટરીઝમાં જે સબસ્ટન્સ બનતા હશે કંપનીઓ દ્વારા, ઓકે, તો એ જે કંપનીઓ દ્વારા સબસ્ટન્સ બને છે તો એને ટાઈમ ટુ ટાઈમ એમાં ચેક કરવામાં આવશે કે આ સબસ્ટન્સ બનાવે છે તો સરકારની દેખરેખ હેઠળ બધું ઓકે છે કે નહીં, ટોટલી જે વસ્તુ બની રહી છે એ પોલ્યુટન્ટ એન્વાયરમેન્ટને નુકસાન તો નહીં કરતો ને, એ બધા એને ચેક કરવા માટેની લેબોરેટરીઝ બનાવવામાં આવશે. પછી છે, એક મિનિટ મને થોડુંક ઓકે, પછી છે કલેક્શન એન્ડ ધ dissemination of the information in aspect of the matters relating to environmental pollution, કે જે કઈ પણ ઇન્ફોર્મેશન હશે બરાબર, કે જે કલેક્ટિંગ કરવાની હશે, ઓકે, અને કંઈક આપવાની હશે બરાબર, કલેક્શન કરવાની હશે, કંઈક આપવાની હશે, તો એવી મેટર એ એન્વાયરમેન્ટલ પોલ્યુશન માટે જે પગલા લેવાના હશે તો એ પણ લેવામાં આવશે. પછી છે પ્રિપેર ઓફ ધ મેન્યુઅલ કોડ્સ ઓર ગાઈડ્સ રિલેટિંગ ટુ ધ પ્રિવેન્શન કંટ્રોલ એન્ડ ધ અબેટમેન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, કે ભાઈ કોઈક શું કહેવામાં આવે, કંઈક પેલું શું કહે, કંઈક મેન્યુઅલ બનાવવાની હશે કે જેમાં લોકોને માહિતી આપશે કે આ પ્રમાણે આપણે એન્વાયરમેન્ટલનું પ્રોટેક્શન કરી શકીએ. ધારો કે કોઈ ગાડીઓ છે બરાબર, તો ગાડીઓ માટે પેલું એક્ટ આવે ને કે યાર ગાડીઓ માટે BS4 માંથી BS6 લો, પછી BS6 ના આ ફાયદા છે, તો એ પ્રમાણે મેન્યુઅલ છાપીને પણ એ તમને માહિતી આપી શકે, એ પ્રમાણેના પગલા પણ લઈ શકે. પછી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈક બીજા કોઈક પગલા લેવા હોય તો પણ એ પગલા લઈ શકે છે બરાબર, ઇમ્પ્લિમેન્ટેશન કરી શકે છે. પછી છે કે હું તમને ત્રણ આ જે ત્રીજો છે બરાબર, તો એના વિશે થોડી શોર્ટમાં કહી દઉં. સેન્ટ્રલ ગવર્મેન્ટ ઇફ ઇટ ઇઝ કન્સિડરિંગ ટુ નેસેસરી ઓર expedient so to do for the purpose of this act by order the publish in the official gazette માં છાપી સેન્ટ્રલ ગવર્મેન્ટને જરૂર પડશે બરાબર, જરૂરી હિતકારી માટે ઓથોરિટી એક પ્રકારનું શું કરશે, કોન્સ્ટિટ્યુટ કરશે, કોઈ પણ ઓફિશિયલ ગેજેટમાં છાપીને સેન્ટ્રલ ગવર્મેન્ટ પોતાની રીતે એક શું કરશે, એક વ્યક્તિને સિલેક્ટ કરશે કે જેને શું હશે, એની પાસે શું હશે, પાવર હશે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કંઈ પણ પસાર કર્યા હશે, જે પણ કંઈક રૂલ રેગ્યુલેશન પાસ કર્યા હશે બરાબર, તો એને પાસ કર્યા હશે તો એની દેખરેખ માટે ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ અંડર ધીસ એક્ટ for taking measure with aspects to such a other matter referred in subsection 2 as may be mentioned in the order to subject to supervision and the control, જે subsection 2 માં આપણે ઉપર કહ્યા એ પ્રમાણે જે બધું સરકાર દ્વારા પગલા લેવાય છે તો એ પગલા ટાઈમ ટુ ટાઈમ લેવાય છે કે એનું સુપરવિઝન કરવા માટે, એનું કંટ્રોલ કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ પછી
of the central government and the provisions of the such a order, such a authority or authorities may exercise the power or performance the function or take the measures so mentioned in the order as if such a authority or authorities has been empowered by this act to exercise those power or the perform this function to take such a measure. કે ઉપરના જે આપણે પગલા જોયા એ પગલા જે ઓથોરિટીને પગલા પ્રમાણે ચાલવાનું છે કે નહીં એ ચેક કરવા માટે એને ડાયરેક્શન આપવા માટે ટાઈમ ટુ ટાઈમ એ થાય છે કે નહીં એ પ્રોસેસમાં થાય છે કે નહીં એ ચેક કરતા રહેવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરશે એક ઓથોરિટી બનાવશે અને એના દ્વારા શું કરવામાં આવશે ટાઈમ ટુ ટાઈમ એના ઉપર ડાયરેક્શન આપવામાં આવશે એ લોકોને અને એ જે ઓથોરિટી નીચેની ઓથોરિટી હશે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા આ નિયમ આપવામાં આવ્યા હશે એ ઓથોરિટી શું હશે બાઉન્ડ હશે કે આ વસ્તુ એને માનવી પડશે કે જે ઉપરના પગલા જે આપ્યા એ પગલા શું કરવા પડશે ધ્યાનમાં રાખીને ચાલવા પડશે. પછી જે 4 છે અપોઇન્ટમેન્ટ ઓફ ધ ઓફિસર એન્ડ ધ ધેર પાવર ઓફ ધ ફંક્શન કે ભાઈ કોઈક ઓફિસર ઉપર છે ને ઉપર અહીંયા એક ઓથોરિટી બનાવશે બરાબર અહીંયા એક લખેલું છે પાવર ઓફ ધ ફંક્શન એક મિનિટ પરફોર્મન્સ ઓફ ધ પાવર એન્ડ ધ ફંક્શન એક મિનિટ હા જો અહીંયા શું બનાવવામાં આવશે એક પ્રકારની ઓથોરિટી બનાવવામાં આવશે બરાબર કોઈ ઓફિસર ઓથોરિટી તરીકે બનાવવામાં આવશે બરાબર એ ઓથોરિટી દ્વારા જે ઓથોરિટી છે જે વ્યક્તિ દ્વારા કંઈક ડિસિઝન લેવામાં આવશે બરાબર એ શું કરવું પડશે એ જે અપોઇન્ટ કરેલો હશે જે ઓફિસર હશે એને માનવું પડશે એટલે જે ઉપરનો આ જે સેક્શન સબસેક્શન હતો એ શું કરવામાં આવશે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કંઈક ઓથોરિટી તૈયાર કરવામાં આવશે બરાબર એ શું કરશે કે ભાઈ નીચેનો કોઈ એક્ઝિક્યુટિવ બોડી હશે કે જે અપોઇન્ટ કરવામાં આવશે કોઈ ઓફિસરને બરાબર તો એ વ્યક્તિને આદેશ આપવા માટે ઉપર કોઈ એક ઓથોરિટી તૈયાર કરવામાં આવશે બરાબર એના અનુસાર એની અંડરમાં કોઈ અપોઇન્ટમેન્ટ ઓફ ધ ઓફિસર એન્ડ ધેર પાવર ઓફ ધ ફંક્શન કોઈ ઓફિસરને અપોઇન્ટ કરવામાં આવશે કે જેની પાસે શું હશે પાવર અને એનો ફંક્શન હશે એની લિમિટ પ્રમાણે એની પાવર અને ફંક્શન હશે જોઈએ શું છે કે વિધાઉટ પ્રિજુડિસ to the provision of the subsection 3 of the section 3 section 3 ના subsection 3 પ્રમાણે એને કોઈ પણ હાનિ કર્યા વગર બરાબર the central government may appoint officer with such a designation as it think fit for the purpose of the act and may entrust to them such of the power and the function under this act as it may be fit કે જે section 3 ના subsection 3 પ્રમાણે જે authority છે એના direction ના અંતર્ગત કોઈ વ્યક્તિ કામ કરી શકે તો એને એટલો પાવર આપવામાં આવે કે જેથી કરીને ઓથોરિટી એને જે આદેશ આપે એ આદેશ પ્રમાણે એનું કાર્ય કરી શકે તો એના માટે એક ઓફિસર ફાળવવામાં આવશે પછી છે ઓફિસર અપોઇન્ટ અંડર ધ સબસેક્શન 1 શેલ બી સબ્જેક્ટેડ ટુ જનરલ કંટ્રોલ ડાયરેક્શન એ જ કે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ગાઈડલાઈન હશે બરાબર જે ઉપર આપણે સેક્શનના જે સેક્શન 3 ના સબસેક્શન 3 પ્રમાણે ઉપર કહી ગયા એની ડાયરેક્શન પ્રમાણે જે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે ડાયરેક્શન હતી ઓકે એ સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્શન જે ઉપરની ઓથોરિટી અહીંયા જે બનાવવામાં આવી હશે એ ઓથોરિટી કોને સોંપશે એ આને સોંપશે જે અપોઇન્ટમેન્ટ કરેલો હશે એ વ્યક્તિને સોંપશે અને ચેક કરશે ટાઈમ ટુ ટાઈમ કે ભાઈ આ વસ્તુ અપ્લાય થાય છે કે નહીં એ ટાઈમ ટુ ટાઈમ ચેક કરવામાં આવશે એના દ્વારા પછી છે પાવર ટુ ગીવ ધ ડાયરેક્શન કે ભાઈ ડાયરેક્શન કઈક વસ્તુ આપી શકે એનો પાવર શું છે જોઈએ notwithstanding anything contained in any other law but subjected to the provision of this act the central government exercises power and the perform of the function this act issue the direction in writing of any person officer કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ઓફિસરને અથવા તો કોઈ પણ ઓથોરિટીને as such a person officer authority shall be bound to compile with such a direction ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે જ્યાં મેઇન સંસ્થા તમને ડાયરેક્શન આપતી હોય બરાબર પછી તમે કે એ બાઉન્ડ છો શું છે બાઉન્ડ છો કે એ ડાયરેક્શન ને માનવા માટે બરાબર પછી છે કે ભાઈ એક્સપ્લેનેશન છે કે ફોર ધ અવોઇડન્સ ઓફ ડાઉટ્સ જે ડાઉટ છે એ અવોઇડ કરવા માટે કે ભાઈ it is here declare that the power is issue direction under this section include the power જે પાવર હશે બરાબર સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એ બીજા કયા કયા ડાયરેક્શન આપી શકે છે તો કે closure prohibition or regulations of any industrial operation or process કે ધારો કે કોઈ પણ એવી કંપની છે બરાબર કે જેને શું કરવામાં આવે એના જે રેગ્યુલેશન્સ છે એ રેગ્યુલેટ કરવા માટે કંપની કારણ કે ધારો કે બહુ બધું શું કચરો છે પોલ્યુશન છે પોલ્યુટન્ટ છે પોલ્યુશન સ્વરૂપે એન્વાયરમેન્ટમાં મોકલતું હોય છે બરાબર તો એને શું કરવામાં આવે એને બંધ કરવામાં આવે અથવા તો તેના પર પ્રોહિબિશન લાગુ કરવામાં આવે અથવા તો કોઈ નિયમ અનુસાર રેગ્યુલેટ કરવા માટે
ટાઈમ ટુ ટાઈમ ઓથોરિટી શું કરી શકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ ડાયરેક્શન આપી શકે છે. અથવા તો બી શું કહે છે કે સ્ટોપ ઓર રેગ્યુલેશન ઓફ ધ સપ્લાય ઓફ ધ ઇલેક્ટ્રિસિટી ઓર વોટર ઓર અધર સર્વિસ, કે ભાઈ બીજી કોઈ પણ સર્વિસ શું કરી શકે, રોકી શકે છે, કે જેથી કરીને એ ફેક્ટરીનું કામકાજ આગળ ચાલુ. પછી છઠ્ઠું છે રૂલ્સ ટુ રેગ્યુલેટ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, કે ભાઈ શું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ મે બાય ધ નોટિફિકેશન ઓફ મેક ધ રૂલ ઇન રિસ્પેક્ટ ઓફ ધ ઓર એની મેટર ઇન ધ રિફર ધ સબસેક્શન સેક્શન ઓફ ધ 3. તો ભાઈ સેક્શન 3 માં કયા પ્રમાણે, જે આપણે સેક્શન 3 જોઈ ગયા, આપણે ક્યાં ગયું, બરાબર. સેક્શન 3 માં આપણે જોઈ ગયું કે ભાઈ જે આ સલામતી પગલા છે કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવશે, કોના માટે, તો કે એન્વાયરમેન્ટના પ્રોટેક્શન માટે. તો એના એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ ટાઈમ ટુ ટાઈમ ઓફિશિયલ ગેજેટમાં છાપી અને એના માટે ટાઈમ ટુ ટાઈમ નિયમો બનાવી શકશે. પછી ઇન પર્ટિક્યુલર એન્ડ વિધાઉટ પ્રેજુડિસ, આ જે ઉપરનો જે કીધું છે એને કોઈ પણ હાનિ પહોંચાડ્યા વગર સેન્ટ્રલ ગવર્મેન્ટ ધ સ્ટાન્ડર્ડ ઓફ ક્વોલિટી ઓફ ધ એર, વોટર ઓર સોઇલ ફોર ધ વેરિયસ એરિયા એન્ડ ધ પર્પઝ, કે જે અલગ અલગ જગ્યા પર, ધારો કે માની લો કે સુરતમાં છે, સુરતમાં જીઆઈડીસી બહુ વધારે છે, ભરૂચમાં, અંકલેશ્વરમાં બહુ બધી જીઆઈડીસી છે. તો એરિયા બાય એરિયા જે એર છે એની ક્વોલિટી, બરાબર, પછી જે સોઇલ છે, જે ત્યાંની જમીન છે, તો એ પ્રમાણે કોઈ સ્ટાન્ડર્ડ ફિક્સ કરી શકે છે. પછી મેક્સિમમ અલાઉએબલ લિમિટ્સ ઓફ concentration of the various environmental pollutants including the noise for the different area, કે અલગ અલગ એરિયામાં કેટલા એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ માંથી, ચીમની છે કે એમાંથી ધુમાડો છે, કંપનીમાંથી ધુમાડો છે, ઇન્ડસ્ટ્રીમાંથી ધુમાડો છે, કચરો છે, એ બધો બહાર નીકળશે. એ પોલ્યુટન્ટ એટલે જે વસ્તુ વાતાવરણમાં જાય છે જે નુકસાન ફેલાવે છે, પરંતુ એ પોલ્યુટન્ટનું જે વેરિયસ કન્સન્ટ્રેશન કેટલું હોવું જોઈએ, કે પાણીમાં આટલું કન્સન્ટ્રેશન હોવું જોઈએ, પાણીમાં તમે ગંદુ પાણી છોડો છો તો આટલું હોવું જોઈએ, એરમાં પણ આટલું હોવું જોઈએ, ઇન્ક્લુડિંગ નોઇઝ, કે ભાઈ અમુક કંપની હોય ને કે જે આપણે કોઈ પણ જે બહુ સાઉન્ડ કરતી કંપની હોય, જો એ કંપનીમાં કામ કરતો હોય તો બહુ અવાજ આવતો હોય, તો એને પણ લિમિટેશન્સમાં રાખવા માટે શું કરશે, સરકાર ટાઈમ ટુ ટાઈમ ડાયરેક્શન આપશે. શું છે પ્રોસીજર એન્ડ ધ સેફ ગાર્ડ ફોર ધ હેન્ડલિંગ ઓફ ધ હઝાર્ડ સબસ્ટન્સ, સેમ કે જે હઝાર્ડ સબસ્ટન્સ નીકળશે, બરાબર, સેક્શન 3 પ્રમાણે સેન્ટ્રલ ગવર્મેન્ટ શું કરશે કે એને કઈ રીતે સાચવવા, એના માટે નિયમ બનાવશે. પછી છે ધ પ્રોહિબિશન એન્ડ રિસ્ટ્રિક્શન ઓન ધ હેન્ડલિંગ ઓફ ધ, એ વસ્તુ છે એને હેન્ડલિંગ કરવા માટે એનું કેવી રીતે, એને રિસ્ટ્રિક્શન કેવી રીતે એને વાપરવાનું, કેવી રીતે હેન્ડલ કરવાનું, એ બધું એના માટે પણ નિયમ બનાવશે. ધ પ્રોહિબિશન એન્ડ ધ રિસ્ટ્રિક્શન ઓન ધ લોકેશન ઓફ ધ ઇન્ડસ્ટ્રી, કે જે જગ્યાએ રહેણાંક છે અને પ્રોપર વ્યક્તિઓ બધા ત્યાં, એટલે પ્રોપર મીન્સ કે બધા આપણે વ્યક્તિઓ રહી છે, બરાબર, તો તે એ જગ્યા પર આજુબાજુ એવી ઇન્ડસ્ટ્રી ન સ્થાપવામાં આવે કે જેથી કરીને લોકોને કોઈ પ્રકારની નુકસાની થાય, બરાબર, તો એના માટે પણ જોવામાં આવશે. પછી the prohibition and the restriction is the procedure and the safeguard for the prevention of the accident which may be caused environmental pollution and for the providing for remedies measure for the such accident, કે આવા જે સિચ્યુએશનમાં એક્સિડન્ટ થયું છે અથવા તો એક્સિડન્ટ થવાનું છે તો એને મેક્સિમમ કેવી રીતે ઓછું કરી શકાય અને કેવી રીતે એ વ્યક્તિઓને ત્યાંથી બહાર કાઢી શકાય કે જેથી કરીને એ લોકોને વધારે નુકસાન ના થાય અને એ લોકોને રિમીડીઝ આપી શકાય કે જેથી કરીને કોઈ એન્ટિટ્યુડ છે કે જેથી કરીને ત્યાં એ વ્યક્તિઓને એ જ્યારે કંઈક આવું કંઈક સિચ્યુએશન ક્રિએટ થઈ છે તો એવી સિચ્યુએશનનો એ લોકોનો બચાવ કરી શકાય, તો એના માટેનો પણ પગલા જોશું. પછી છે ચેપ્ટર 3 કે ભાઈ પ્રિવેન્ટ કરવું, કંટ્રોલ કરવું અને અબેટમેન્ટ ઓફ ધ એન્વાયરમેન્ટલ પોલ્યુશન, બરાબર. કોઈ વસ્તુને પ્રિવેન્ટ કરવું, રોકવું, અથવા તો કંટ્રોલ કરવું, અથવા તો અબેટમેન્ટ એટલે ઘટાડો કરવું, કંઈક થાય છે, બરાબર, કઈ કંપનીઓમાંથી જે હવે અંકલેશ્વરની કંપનીઓ છે, બરાબર, તો એમાંથી કચરો નીકળે છે, બરાબર, તો એ કચરાને ક્યાંક ને ક્યાંક શું કહેવાય, કંટ્રોલ કરીને, બરાબર, એને ઘટાડો કરવાની ટ્રાય કરવું, એને કહેવાય અબેટમેન્ટ. શું છે હવે જોઈએ કે સાતમું છે એ આખું અહીંયા આખું દર્શાવ્યું છે, બરાબર, એ જે એનું આ ટાઇટલ છે ને એ જ એનું એક્સપ્લેનેશન છે, આપણે જોઈ લે કે નો પર્સન કેરિંગ, સેક્શન 7 કહે છે, નો પર્સન કેરિંગ ઓન ધ એની ઇન્ડસ્ટ્રી ઓપરેશન or process shall discharge or emit or permit to be discharged or emit by the environmental pollutant in excess of such a standard as may be prescribed, કે કોઈ પણ વ્યક્તિ જે સ્ટાન્ડર્ડ ડિફાઇન કર્યું છે એના કરતા વધારે પ્રમાણમાં જાતે નહીં કરે અથવા તો કોઈ બીજા વ્યક્તિને એ પોલ્યુટન્ટ બહાર મોકલવા દેવા દેશે નહીં, બરાબર, રિસ્ટ્રિક્શન છે. પછી છે આઠમું, persons handling hazardous substance to comply with the procedural safeguard, કે જે કોઈ વ્યક્તિ શું કરે છે એ વસ્તુને લાવે લઈ જાવે છે, કોને, તો કે જે ધારો કે કોઈ વ્યક્તિ હઝાર્ડસ વસ્તુ છે, હઝાર્ડસ સબસ્ટન્સ છે, જેમ કે ન્યુક્લિયર વસ્તુ છે, બરાબર, માની ન્યુક્લિયર છે અને એ
ન્યુક્લિયર જો ખુલ્લા વાતાવરણમાં આવી ગયું તો એના લીધે બહુ બધું નુકસાન થઈ શકે, બરાબર. તો નો પર્સન શેલ હેન્ડલ ઓર કોઝ ટુ હેન્ડલ એની hazardous substance except in accordance with such a procedure and after compiling with such a safeguard as may be prescribed. જે સરકારના ગાઈડલાઇન્સ પ્રમાણે દર્શાવવામાં આવ્યું હશે એના સિવાય કોઈ પણ વ્યક્તિ તરત ને તરત કોઈ પણ એવી રીતે એ વસ્તુને લાવે નહીં લઈ જાય કે જેથી કરીને વાતાવરણમાં કે જે એન્વાયરમેન્ટમાં એને લીધે કોઈ જે કંઈક પણ પોલ્યુશન ક્રિએટ થાય એને સરખી રીતે હેન્ડલ કરવાનું છે જેથી કરીને એ વાતાવરણમાં ના જતું રહે. પછી છે 9મું, furnishing of the information to authorities and agency in the certain cases. કે ભાઈ કોઈ પણ જે પ્રોવાઈડ કરવાની છે કોને, તો કે શું પ્રોવાઈડ કરવાનું છે, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાની છે કોને, તો કે ઓથોરિટીઝ અથવા તો એજન્સીને, કે અમુક કેસમાં સરકાર દ્વારા ગાઈડલાઇન્સ આપેલી હશે કે તમારે આ ગાઈડલાઇન્સના હેઠળ જો તમારા એરિયામાં તમારા ઇન્ડસ્ટ્રી દ્વારા શું થાય છે કે પોલ્યુશન વધી જાય છે જે લિમિટ કરતા, તો એને ટાઈમ ટુ ટાઈમ સરકારને કહી દેવાનું છે કે સાહેબ આ કારણોસર કે આ રીઝન ખાતર અહીંયાથી આવું લીક થયું છે, કાં તો આવા લિમિટેશન અમે રાખી હતી છતાં પણ આવા કારણોસર અહીંયાથી અમારે પોલ્યુશન વધારે થાય છે, એ ટાઈમ ટુ ટાઈમ તે સરકારને માહિતી આપતી રહેવી પડશે કે જેથી કરીને તમારા પર કોઈ વધારે પડતી એક્શન ના લે, કારણ કે એક્શન બહુ મોંઘી પડી જશે, પાછળ આવશે, બરાબર. તો એ શું છે પૃથ્વી કે ભાઈ જ્યાં ડિસ્ચાર્જ કરે છે એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટ કેવો છે કે ભાઈ કોઈ પોલ્યુટન્ટ છે એ વધારે માત્રામાં કેવું છે કે એક્સેસ, વધારે માત્રામાં એ પોલ્યુટન્ટને શું બહાર ધકેલે છે કે જે પ્રિસ્ક્રાઇબ સ્ટાન્ડર્ડ છે એના કરતા વધારે માત્રામાં, ક્યાં તો ભાઈ એની એક્સિડન્ટલી, જેમ કે ભોપાલમાં જે કાંડ થયો હતો, બરાબર, એ તો એક્સિડન્ટલી થયો હતો, બરાબર, પણ એમાં પ્રોબ્લેમ તો એ જ હતી કે અંદર બેદરકારીને લીધે થયું હતું, બરાબર. એની જે સેફટી જે ગાર્ડ્સ લેવાના હતા, બરાબર, એ બધી વસ્તુ એ લોકોએ જોયું જ નહોતું, એને બદલે બધું બાયપાસ કર્યું હતું. એને એક્સિડન્ટને લીધે અથવા તો કોઈ વ્યક્તિના જાણી જોઈને, બરાબર, આવું કંઈક થાય છે કે જેથી કરીને વાતાવરણમાં જે લિમિટેડ કરતા વધારે પોલ્યુટન્ટ બહાર જાય છે, તો એવા ટાઈમ પર કોઈ પણ વ્યક્તિ જે ઇન્ચાર્જ હશે અથવા તો જે વ્યક્તિ ત્યાં ઓક્યુપાઈડ હશે, બરાબર, તો એ વ્યક્તિ એ પર્સન ઉપર આ નિયમનો ભંગ કરવાનો, બરાબર, લાગુ પડી જશે અને એ વ્યક્તિને જે એન્વાયરમેન્ટમાં જે પોલ્યુટન્ટ છે એ પોલ્યુશન કોઝ કરવાનો દાવો લાગશે અને જેમ બને તેમ એને શું કરવામાં આવશે, એ વ્યક્તિને જેમ બને તેમ એ પોલ્યુશન જે છે એ પોલ્યુટન્ટને એના પોતાના જે કંપનીમાંથી જે બધું કચરો નીકળે છે એ પોલ્યુટન્ટને લિમિટેશન્સ લાવવા માટે એના પર શું કરવામાં આવશે, નિયમ લાગુ પાડી દેવામાં આવશે, એના ઉપર પગલા લેવામાં આવશે કે જેથી કરીને એ વ્યક્તિ એની ફેક્ટરીમાં કે એ જે ઓક્યુપાઈડ કરેલી ફેક્ટરી છે એના ઉપર એ વસ્તુ ઘટાડી શકે, મીન્સ કે પોલ્યુટન્ટને ઘટાડી શકે. પછી છે તો કે ભાઈ કરવાનું શું છે, બરાબર, આવી સિચ્યુએશનમાં કોઈક વસ્તુ થતી હોય, કોઈ ગુનો થતો હોય ને અને તમારા જાણકારી હેઠળ હોય ને, તો ચૂપચાપ જ્યાં ઓથોરિટી હોય એને કહી દેવાય જેથી કરીને તમારો બચાવ થઈ જાય, બરાબર. તો એ વસ્તુ છુપાઈને રાખો ને તો પછી કાલે ઉઠીને જયારે એ બહુ મોટો ભડાકો થાય ને ત્યારે એમાં તમે પછી બરાબર ફસાવ, બરાબર. તો આવી સિચ્યુએશનમાં કંઈક વધારે પડતું જો પોલ્યુટન્ટ બહાર નીકળે છે તો એવી સિચ્યુએશનમાં તમારે શું કરવાનું છે એઝ અ પર્સન તરીકે કે ભાઈ ઇન્ટિમેટ કરવાનું છે જે ફેક્ટ છે, જે અકરન્સ જે થઈ ગયું છે, જે ફેક્ટ છે કે કોના કારણે થયું છે, બરાબર, તો એ તરત એ ઓથોરિટી અથવા તો કોઈ પર્સન કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા શું કરવામાં આવે છે, નિયુક્ત કરવામાં આવે છે, એને ફટાફટ કહી દેવાનું છે. પછી છે બી બાઉન્ડ ઇફ કોલ અપોન ટુ રેન્ડર ઓલ ધ આસિસ્ટન્સ ટુ સચ એ ઓથોરિટી ઓર એજન્સી ઓર મે બી પ્રિસ્ક્રાઇબ, કે જે એજન્સી છે, બરાબર, અથવા તો ઓથોરિટી કે જેના દ્વારા નિયુક્ત કરવામાં આવે છે, કોના દ્વારા, સરકાર દ્વારા, તો બરાબર, તો એની સામે શું કરવાનું છે, રજૂ કરવાનું છે તમારે, એ કોણ છે, બાઉન્ડ છે અને આ કરવું જ પડશે કે ભાઈ જે કંઈ પણ પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે એના દ્વારા, બરાબર, અંદર પોલ્યુટન્ટ છોડવાને લીધે, તો એને એ વસ્તુ રજૂ કરવી પડશે અને સાથે સાથે એને કેવું પડશે કે આને કઈ રીતે મારે ઘટાડવું, બરાબર, એની રેમેડીઝ છે કે એનું એન્ટીટ્યુડ કયું છે એ પણ એ વસ્તુ એની મદદ કરવાની રહેશે. પછી છે કે જે ઇન્ફોર્મેશન આપી છે ઉપરના પ્રમાણે, જે સબસેક્શન 1 પ્રમાણે જે ઇન્ફોર્મેશન આપી છે, તો તરત ને તરત જે પણ કંઈ પ્રોબ્લેમ ક્રિએટ થયું છે એની ફટાફટ રેમેડીઝ લાવી અને તરત ને તરત રેમેડીઝ અથવા તો જે એન્ટીટ્યુડ હશે એ તરત ને તરત શું લાવવામાં આવશે, પિક્ચરમાં લાવવામાં આવશે, તરત ને તરત લાવી દેવામાં આવશે અને
પછી શું કરવામાં આવશે કે એના દ્વારા ટ્રાય કરવામાં આવશે કે મેક્સિમમ થી મેક્સિમમ પોલ્યુશનને ઘટાડવું. પછી ત્રીજું છે ધ એક્સપેન્સીસ ઇફ એની ઇનકર્ડ બાય એની ઓથોરિટી. આનું શોર્ટમાં કહી દો કે જે વ્યક્તિ દ્વારા આ વસ્તુ થયું છે, બરાબર, તો જ્યારે આ કંઈક વસ્તુ થાય છે ત્યાં ઓથોરિટી આવે છે, કોઈ એજન્સી આવે છે ચેક કરવા માટે, તો એ આવે છે અને એનો જે પણ ખર્ચો થાય છે, બરાબર, એ ખર્ચો એ વસ્તુ જે વ્યક્તિ એના ઇન્ચાર્જમાં હશે, જે પણ વ્યક્તિ હશે, જે ઓક્યુપાયર હશે, અથવા તો જે એના ઇન્ચાર્જમાં જે વ્યક્તિ ત્યાં હશે કે જેની પાસે આ કંપનીની ઓથોરાઇઝેશન હશે, બરાબર, તો એ વ્યક્તિ પર જ્યાં ઓથોરિટી આવશે અથવા તો કોઈ ત્યાં કોઈ પેલું ઓથોરાઇઝ બરાબર પર્સન આવશે કે જે ઇન્સ્પેક્શન માટે, તો એનો જે ખર્ચો હશે એ વ્યક્તિને ભોગવવો પડશે. અને સાથે સાથે જો એ વ્યક્તિ ખર્ચો નહીં ભોગવે તો એવા ટાઈમ પર એને શું કરવામાં આવશે, એ લેન્ડ પણ એ વ્યક્તિને શું કહેવાય, એની લેન્ડ છે ને, જો અહીંયા લખેલું છે, જો એની લેન્ડ અથવા તો જે જમીન હશે એનામાંથી પણ રેવન્યુ પબ્લિકના ડિમાન્ડ ઉપર એનામાંથી પણ રેવન્યુ જનરેટ કરીને પબ્લિકના ડિમાન્ડ પર એ પૈસા ઉઘરાવી શકે છે. પછી 10મું ધ પાવર્સ ઓફ ધ એન્ટ્રી એન્ડ ધ ઇન્સ્પેક્શન, કે ભાઈ જે ઇન્સ્પેક્શન છે, બરાબર, તો ઇન્સ્પેક્શન માટેનો કેટલો પાવર છે એ જોઈએ આપણે. પેલું છે સબસેક્શન 1, સેક્શન 10 સબસેક્શન 1, કે સબ્જેક્ટેડ ટુ પ્રોવિઝન ઓફ ધીસ સેક્શન એની પર્સન એમ્પાવર્ડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એમ્પાવર્ડ કરેલો હશે કે જેની પાસે પાવર આપેલી હશે, ઇન ધીસ બિહાફ શેલ હેવ ધ રાઇટ્સ ટુ એન્ટર ઓલ ધ રિઝનેબલ ટાઈમ, જે રિઝનેબલ ટાઈમ છે એમાં ગમે ત્યારે એ આવી શકે, વિથ સચ આસિસ્ટન્ટ એઝ હી કન્સિડર નેસેસરી એટ એની પ્લેસ. કોઈ પણ પ્લેસમાં એને જ્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટે કીધું છે, બરાબર, કે આ જગ્યાએ પેલું ઇન્સ્પેક્શન કરવા જવાનું છે, તો એના અકોર્ડિંગલી જે એનો ટાઈમ છે એ ટાઈમ પ્રમાણે એના એ શું કરી શકે, એ જગ્યાએ જઈ શકે અને ઇન્સ્પેક્શન કરી શકે. પછી છે કે ભાઈ ઇન્સ્પેક્શન શું કરી શકે, ફોર ધ પર્પઝ ઓફ ધ પરફોર્મિંગ એની ફંક્શન ઓફ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જે કંઈક પણ કાર્યો આપ્યા છે, જે પગલા એ લોકોએ વિચાર્યા છે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, એ પરફોર્મન્સ થાય છે કે નહીં. પછી બી કે ભાઈ કયા ઢંગથી અને કઈ રીતે એ પરફોર્મન્સ થાય છે, ફોર ધ પર્પઝ ઓફ ધ ડિટરમાઇન કરવામાં આવશે કે ઇફ વોટ મેનર, કયા મેનર દ્વારા, અને એની સચ અ ફંક્શન આર ટુ બી પરફોર્મ ઓર વેધર એની પ્રોવિઝન ઓફ એક્ટ or the rule made there under any notice, order, direction or authorization serve made, given or granted under this act is being or has been compiled with, કે જે પણ સરકાર દ્વારા કંઈક ઓર્ડર આપવામાં આવે છે, કંઈક રૂલ્સ લાવવામાં આવે છે, કંઈક નોટિસ આપવામાં આવે છે, કંઈક ડાયરેક્શન આપવામાં આવે છે, અથવા તો કંઈક ઓથોરાઇઝ પર્સન છે એને કોઈક ડાયરેક્શન આપવામાં આવે છે, તો એ ડાયરેક્શન માનવામાં આવે છે કે નહીં, તો એના દ્વારા એના માટેના ઇન્સ્પેક્શન માટે કોઈ પણ વ્યક્તિને શું કરવામાં આવે છે, એમ્પાવર્ડ કરવામાં આવે છે, કોના દ્વારા, સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. પછી છે સી, તો કે ફોર ધ પર્પઝ ઓફ ધ એક્ઝામિનેશન એન્ડ ટેસ્ટિંગ ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી. આ જો આપણે મેં તમને કીધું કે મેં તમને પાછળ કીધું હતું ને કે ભાઈ કોઈ પણ કોઈક ઇક્વિપમેન્ટ છે, કોઈક ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ છે, બરાબર, કોઈક રેકોર્ડ, રજિસ્ટર, ડોક્યુમેન્ટ ઓફ એની અધર મટીરિયલ ઓબ્જેક્ટ ફોર ધ conducting a search of the any building in which he has the reason to believe that the offense under this rule said be about to be committed and the, કે ધારો કે કોઈ એવું લાગે કોઈ ઇક્વિપમેન્ટ છે, કોઈ પ્લાન્ટ છે, કંઈક એવું કંઈક રેકોર્ડ કરે છે, બરાબર, કંઈક રજીસ્ટર કરે છે, કોઈ ડોક્યુમેન્ટ છે, કે અથવા તો કોઈ એવી બિલ્ડિંગ છે તો તે શું કરે છે કે એન્વાયરમેન્ટમાં પોલ્યુશન ક્રિએટ કરે છે, તો એ શું કરી શકે છે, એ ઓથોરિટી એને સીઝ પણ કરી શકે છે. ઓકે. પછી છે બીજું કે every person carrying on any industry operation or process of the handling any hazardous substance shall be bound to render all the assistance to the person empowered by the central government of subsection 1 for the carrying out the function under that subsection, and if he is failed to do without any reasonable cause excuse, he shall be guilty for the offense under this act. ધારો કે કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, તો એ શું કરવાનું છે કે એ જે વ્યક્તિ ચેક કરવા આવે છે તો એની મદદ કરવાની છે, બરાબર, એને આસિસ્ટ કરવાનો છે, એને શું કરવાનું છે, એને મદદ કરવાની છે, બરાબર. અને ધારો કે કોઈ વ્યક્તિ જે ત્યાંનો જે માલિક છે, બરાબર, એવું ના કરે તો આ એક્ટના અંતર્ગત એ શું કરવામાં આવશે, એને ગિલ્ટી માનવામાં આવશે અને એના ઉપર મુકદમો ચલાવવામાં આવશે. પછી છે ઇફ એની પર્સન વિલફુલી ડિલે, કોઈ ધારો કે કોઈ વ્યક્તિ હાથે કરીને કોઈ વસ્તુ ડિલે કરે,
તો પણ આ એક્ટના અંતર્ગત એને શું કરવામાં આવશે, દોષી માનવામાં આવશે અને સેન્ટ્રલ ગવર્મેન્ટના રૂલ પ્રમાણે એને શું કરવું કરી શકાશે, એના પર મુકદમો ચાલુ હોય તો ચાલુ કરી શકાય છે. પછી છે હા, તો પ્રોવિઝન કોડ ક્રિમિનલ પ્રોસિજર 1973. આનું તમને શોર્ટમાં કહી દઉં કે ધારો કે કોઈ પણ જગ્યા એવી છે, ઓકે, કોઈક જગ્યા એવી છે કે જ્યાં આ કાયદો લાગુ પડી શકતો નથી. કોઈક એવું સ્થળ છે જેમ કે જમ્મુ એન્ડ કાશ્મીર છે, બરાબર, તો ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ બહુ થતી રહેતી હોય છે અને ત્યાં અમુક એવા રૂલ લાગુ પડતા ના હોય, બરાબર. તો ધારો કે એવું થઈ જાય છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટને જરૂર પડે છે કે જરૂરી અથવા તો હિતકારી માટે જે જગ્યા પર આ એક્ટ લાગુ પડી શકતો નથી, પણ એના સિવાય ક્યાંક બીજો કોઈ એક્ટ છે કે જેના અર્થે આ એક્ટને લાગુ પાડી અને એના જે સ્ટેપ્સ છે કે જે ધારો કોઈ વ્યક્તિ છે એને આ નિયમ લાગુ પાડતો નથી, એનો ભંગ કરે છે, તો બીજા કોઈ એક્ટના અકોર્ડિંગ જે કદાચ પગલા આ એક્ટ અનુસાર જેવા જ હોય એ લાગુ પડતા હોય તો ત્યાં લાગુ પાડી દેશે. જેમ કે સેક્શન 94 અનુસાર જે code or the case may be under the corresponding provision of the said law, કે જે કોઈ બીજા કોડના અનુસાર આ એક્ટ પ્રમાણે કોઈક એના સ્ટેપ્સ લેવાના હોય તો એ પણ સરકાર લઈ શકે છે. પણ આ એટલું ડીપમાં પૂછાયની શક્યતા નથી, બરાબર. એટલે આ તો ખાલી જાણકારી માટે છે. એવું થોડી પૂછાય તમને કે ભાઈ કઈ જગ્યાએ આવું લાગુ પડી શકે છે, જમ્મુ એન્ડ કાશ્મીર, બી ગુજરાત, સી રાજસ્થાન, એવું ના પૂછે, બરાબર, ખાલી જાણકારી માટે છે. પછી છે 11, power to take sample and the procedure to be follow in the connection there with કે ભાઈ જે ઇન્ડસ્ટ્રી છે કે કોઈ કંપની છે, બરાબર, તો ત્યાંથી સરકારને બધા જ એની પાસે ઓથોરાઇઝેશન છે કે એ શું કરી શકે, ત્યાંથી સેમ્પલ્સ લઈ શકે, બરાબર. તો પહેલું છે સેન્ટ્રલ ગવર્મેન્ટ એની ઓફિસર એમ્પાવર્ડ કે જે એમ્પાવર્ડ કર્યો હશે કોઈ ઓફિસરને, એ સેન્ટ્રલ ગવર્મેન્ટના બિહાફમાં ત્યાં જશે, બરાબર. એઝ અ સેન્ટ્રલ ગવર્મેન્ટ તરીકે કોઈ વ્યક્તિ નિયુક્ત કરશે એ ત્યાં જશે અને ફોર ધ પર્પઝ ઓફ ધ એનાલિસિસ, એના માટે તો કે કયો પર્પઝ છે, તો કે એનાલિસિસના પર્પઝમાં એર, વોટર, સોઇલ, અધર સબસ્ટન્સ ફ્રોમ ધ એની ફેક્ટરી, કોઈ પણ ફેક્ટરીમાંથી જે ડિફાઇન કર્યું હશે, બરાબર, એ ફેક્ટરીમાંથી એ ત્યાં એર અથવા તો વોટર અથવા તો સોઇલના એ ત્યાંથી સેમ્પલ્સ લઈ શકે. કોના માટે, તો કે ઇન્સ્પેક્શન માટે. પછી છે 2, the results of the every analysis of the sample take under the shall be not be admissible in evidence in any legal proceeding unless the provisions of the subsection 3 and the 4 are complied with. કે જ્યાં સુધી આ જે આ ઉપર જે સબસેક્શન 1 પ્રમાણે જે એવિડન્સ લીધા છે ને એ ત્યાં સુધી એ લીગલી એવિડન્સ તરીકે નહીં માનવામાં આવે કે જ્યાં સુધી જે નીચેના સેક્શન 3, સબસેક્શન 3 અને સબસેક્શન 4 એના પર અપ્લાય થાય. તો કે કયા છે કે જ્યારે એ અપ્લાય થઈ જશે ત્યારે એ લીગલી માનવામાં આવશે, લીગલી એવિડન્સ તરીકે માનવામાં આવશે. તો એ જોઈએ કે પહેલું શું છે, સર્વ ઓન ધ ઓક્યુપાયર ઓર હિઝ એજન્ટ ઓર પર્સન ઇન ચાર્જ ઓફ ધ પ્લેસ અ નોટિસ then there in such a form or may be prescribed of if intention to have it so analyzed. કે ભાઈ એ વ્યક્તિ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ નો વ્યક્તિ છે એને એનાલાઇઝ કરવું છે, બરાબર, એક વસ્તુ ચેક કરવી છે, બરાબર. તો એ ત્યાંનો ઓક્યુપાયર અથવા તો એનો એજન્ટ છે અથવા તો ઇન્ચાર્જમાં કોઈ પણ એવો વ્યક્તિ છે કે જે કંપની ચલાવે છે, બરાબર, તો એને પહેલા શું કરી શકે, એને કોઈ પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મમાં પહેલા શું કરી શકે, એ પ્રકારની નોટિસ જ્યાં સુધી નહીં ફાળવે ત્યાં સુધી. પછી બી છે ધ પ્રેઝન્સ ઓફ ધ ઓક્યુપાયર ઓન ઓર ઇન એજન્ટ પર્સન કલેક્ટ એ સેમ્પલ ઓફ ધ એનાલિસિસ કરવા માટે ત્યાંના જે ઓક્યુપાયર અથવા તો એજન્ટના હાજરીમાં શું કરવામાં, એજન્ટ અથવા તો હાજરીમાં શું કરવામાં, કલેક્ટ નહીં કરવામાં આવે. પછી સી છે cause the sample to be placed in container or containers which shall be marked and the seal and the shall be signed both by the person taking the sample and the occupier of the agent or person. કે જ્યારે એ સેમ્પલ લેવામાં આવશે ત્યારે એને શું કરી દેવામાં આવશે, એક કન્ટેનરમાં અથવા તો એક કરતા વધારે કન્ટેનરમાં નાખી એને સીઝ કરી અને એના પર જે ઓફિસર છે એની અને જે પેલા વ્યક્તિ છે કે જે ઓક્યુપાયર છે અથવા તો એજન્ટ છે અથવા તો કોઈ પર્સન છે કે જે ઓક્યુપાયર ઇન્ચાર્જ છે તો એની જ્યાં સુધી સિગ્નેચર ના થાય ત્યાં સુધી. ઓકે. પછી છે ડી, સેન્ડ વિધાઉટ ડિલે ઓર જે કન્ટેનર છે એને ફટાફટ મોકલી દેવામાં આવે છે, વચ્ચે કોઈ મિલી ભગત ના થાય એટલે ફટાફટ એને સેન્ટ્રલ ગવર્મેન્ટની ગાઈડલાઈન પ્રમાણે સેક્શન 12 પ્રમાણે મોકલી દેવામાં આવશે, બરાબર. When a sample is taken for the analysis under the subsection 1 and the person
taking the sample serve the occupier on the or his agent or person a notice under the clause 8 of the subsection. Then in the case where the occupier his agent or person willfully absent himself, કે જ્યારે કોઈક જાણી જોઈને કોઈક જે એજન્ટ છે અથવા તો કોઈ પર્સન છે અથવા તો ઇન્ચાર્જમાં કોઈ વ્યક્તિ છે એ જાણે જોઈને ત્યારે એ ટાઈમે શું થાય છે, એબસન્ટ રહે છે, બરાબર, શું રહે છે, એબસન્ટ રહે છે, ત્યારે ઓથોરિટી શું કરશે, એ ડેટાને કલેક્ટ કરશે ફોર ધ એનાલિસિસ અને એ શું કરશે, કન્ટેનરમાં નાખશે અને પછી શું કરશે, સીલ કરશે અને એમાં શું કરશે, એ પર્સન સાઇન બાય ધ પર્સન ટેકિંગ ધ સેમ્પલ, કે જે વ્યક્તિ સેમ્પલ લે છે એ પોતાનું શું કરશે, સિગ્નેચર કરશે. ક્યારે, કે જ્યારે એ વ્યક્તિ જે પેલામાં છે, ઓક્યુપાયર છે અથવા તો ઇન્ચાર્જમાં અથવા તો કોઈ પણ પર્સન જેની કંપની છે એ જ્યારે ત્યારે હાજર રહ્યો હોય નહીં, ત્યારે કોની ખાલી સિગ્નેચર હશે, ત્યારે ખાલી એ જે વ્યક્તિ કલેક્ટ કરે છે એ જ વ્યક્તિની સિગ્નેચર રહેશે. પછી છે બી, in the case where the occupier is the agent or person at the time taking sample refuse, ધારો કે કોઈ વ્યક્તિ જે છે એ ઓક્યુપાયર છે એ શું કરી દે છે, રિફ્યુઝ કરી નાખે છે, નહીં ભાઈ તું ગમે તેવો હોય, ગમે તેવો મોટો ગવર્મેન્ટ એમ્પ્લોય પણ કેમ હોય, મારે સેમ્પલ નથી આપવા તો નથી જ આપવા, તો એવા ટાઈમ પર બરાબર ઓથોરિટી તો સેમ્પલ કલેક્ટ કરશે, એને પેલામાં જે કન્ટેનર છે એમાં નાખશે અને એનામાં પોતાની સિગ્નેચર કરી દેશે, સીલ કરી દેશે. ભલે ઓક્યુપાયર સિગ્નેચર ન કરે છતાં પણ એ વ્યક્તિ કે જે ગવર્મેન્ટ એમ્પ્લોય છે એ કરી દેશે અને ત્યારબાદ જે ગવર્મેન્ટ એ શું કરશે, એને ચેક કરશે કે ભાઈ કયા કારણોસર એ વ્યક્તિ રિફ્યુઝ કર્યું હતું, ત્યારબાદ એ વસ્તુ ચેક કરવામાં આવશે. એટલે ટૂંકમાં કોઈ રીતે બચી શકશે તો નહીં, ક્યાં તો પૈસા આપીને નીકળશે, બરાબર, પૈસા આપીને બાયપાસ કરી દેશે, ક્યાં તો કોઈક બહુ ઈમાનદાર ઓથોરિટી હશે તો એ પછી અંદર એને હેરાન કરાવી દેશે, કે જે વ્યક્તિ ઓક્યુપાયર છે એ. તો 12મું છે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ, કે જ્યારે આ ઉપરના આપણે જે ડેટા કલેક્ટ કર્યા, બરાબર, એ ડેટા કલેક્ટ કર્યા, હવે એને ઇન્સ્પેક્શન માટે શું કરવામાં આવશે, લેબોરેટરીઝમાં મોકલવામાં આવશે. તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ નોટિફિકેશનમાં નાખીને એક પ્રકારની શું બનાવશે, એક લેબોરેટરી બનાવશે. પછી તો કેમ આવું આવે છે? રેકોર્ડિંગ ચાલુ છે? તો હા, તો શું છે, એન્વાયરમેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ એક શું કરશે, એસ્ટાબ્લિશ વન ઓર મોર એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ, એક અથવા તો એક કરતા વધારે લેબોરેટરીને શું કરશે, એસ્ટાબ્લિશ કરશે. પછી બી, રેકોગ્નાઇઝ વન ઓર મોર લેબોરેટરી ઓર ઇન્સ્ટિટ્યૂટ એઝ એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ ટુ કેરી આઉટ ધ ફંક્શન એન્ડ જે ઓલરેડી બની ગયેલી હશે, બરાબર, કોઈ લેબોરેટરી બની હશે તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ હશે તો એને એક્સ્ટ્રા પાવર બનાવી, એક્સ્ટ્રા પાવર આપી અને લેબોરેટરી તરીકે નામ આપશે, કે જેથી કરીને ત્યાં એન્વાયરમેન્ટલના જે કંઈક પણ આવી વસ્તુ જે આવે એના ડેટા કલેક્ટ થયા હોય એના પર શું થઈ શકે, ઇન્સ્પેક્શન કરી શકે. પછી જે સબસેક્શન 2 શું કહે છે, the central government may by the notification official gazette make rule specified and function of the environmental laboratory, કે ઓફિશિયલ ગેજેટમાં છાપી અને એ એન્વાયરમેન્ટલ સ્પેસિફિક પાવર શું છે એ અંદર છાપી શકે. the procedure for the submission to the said laboratory of the sample of air, water, soil or other substance for the analysis or test, the form of the laboratory report there on and the fee payment for such a report, કે એ ભાઈ કયા ફોર્મમાં હશે, કઈ રીતે તમે એર ને, વોટર ને, સોઇલ ને અથવા તો બીજા કોઈ સબસ્ટન્સ છે એને કઈ રીતે તમે એને સબમિટ કરાવશો, કયા ફોર્મેટમાં સબમિટ કરાવશો, કયું ફોર્મ ભરીને સબમિટ કરાવશો, બરાબર, એ બધું કરી અને કેટલી ફી ભરવાની રહેશે એ પણ સરકાર બધું નક્કી કરશે. કોણ? તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ. આ લેબોરેટરી કોણ બનાવશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા બનાવવામાં આવશે નહીં. એટલે કદાચ જેવો ક્વેશ્ચન પૂછી શકે કોના દ્વારા બનાવી શકે, તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બનાવી શકે. ખાસ ધ્યાન રાખવું. સચ અધર મે બી, જો કંઈક પણ આમ અધર મેટર કંઈક બનાવ્યું હોય તો આગળ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બનાવી શકાશે. પછી છે ગવર્મેન્ટ એનાલિસ્ટ. Okay, the central government may by the notification official gazette appoint or recognize such a person as think fit the having the prescribed qualification, જે કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લાગે તો એ ઓફિશિયલ ગેજેટમાં છાપી કોઈ વ્યક્તિને નિયુક્ત કરી શકે છે જેનું ક્વોલિફિકેશન સરકાર દ્વારા નક્કી કરવામાં આવશે અને
જે પણ શું કહેવાય કંઈ પણ એનાલિસિસ કરશે અને ફાઇનલ જે રિઝલ્ટ આપશે, બરાબર, તો એ રિઝલ્ટ આપવા માટે પણ કોઈ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવશે કે જેના દ્વારા એ રિઝલ્ટને બતાવવામાં કહેવામાં આવશે કે ભાઈ લેબોરેટરી દ્વારા આ જોયું હશે, તો ત્યારબાદ એ વ્યક્તિ દ્વારા એ કહેવામાં આવશે કે ભાઈ લેબોરેટરી દ્વારા આ રિઝલ્ટ મળ્યું, તો એના માટે પણ નિયુક્ત કરશે. પછી છે 14th reports of the government analysis. Any document purporting to be report signed by the government analysis may be used as a evidence of the fact state there in any proceeding under this act. કે ભાઈ જે પર્ટિક્યુલર એનાલિસિસ કમ્પ્લીટ થયા પછી જે રિપોર્ટ બનશે, બરાબર, જે એનાલિસિસ પતી ગયું, બરાબર, ત્યારબાદ જે રિપોર્ટ બની જશે તો એને એઝ અ એવિડન્સ તરીકે એને માનવામાં આવશે, કારણ કે તમે પ્રોપર સ્ટેપ બાય સ્ટેપ જશો તો એ ડેફિનેટલી એક પ્રકારનું એવિડન્સ તરીકે ગણાશે. પછી છે 15 બરાબર, કે પેનલ્ટી ફોર ધ કોન્ટ્રાવેક્શન ઓફ ધ પ્રોવિઝન્સ ઓફ ધ એક્ટ એન્ડ ધ રૂલ ઓર્ડર એન્ડ ડાયરેક્શન. કે કોઈક વસ્તુ તમે તોડો છો, બરાબર, એટલે ઓબ્વિયસ વસ્તુ છે કે તમે તોડશો ત્યારે તમારા પર એક પ્રકારનો મુકદ્દમો ચલાવવામાં આવશે અને આ મુકદ્દમા મોસ્ટ IMP રહેવાનું છે, બરાબર, પૂછાશે અહીંયાથી જ ક્વેશ્ચન, અહીંયાથી એક ક્વેશ્ચન હશે ને, હશે, એટલે ત્યાંથી જોવું. Whoever fail to comply with or contradict any of the provisions of this act or the rules made or order or direction issued thereunder shall in respect of each such a failure or contradiction to be punishable with the imprisonment for a term which may be extended to 5 years with the fine which may be extended to the 1 lakh rupees or with કે ભાઈ કોઈ પણ વ્યક્તિ છે, બરાબર, જે ઓક્યુપાયર છે અથવા તો જે આપણે ઉપર જોઈ ગયા પછી સેમ્પલ જેની પાસે લીધું છે તે ટૂંકમાં ઓક્યુપાયર, બરાબર, એવો વ્યક્તિ કે જે માલિકી એટલે મીન્સ કે જવાબદારી ધરાવે છે આ વસ્તુ જેના લીધે જે કાંડ એન્વાયરમેન્ટલમાં થયો છે, બરાબર, એ વ્યક્તિ જે જવાબદાર હશે એને આ એક્ટના ધારો કે કંઈક પણ એ કાંડ કરે છે, પકડાઈ જાય છે અને પ્રૂફ થઈ જાય છે, બરાબર, તો એ વ્યક્તિને 5 વર્ષની જેલ થઈ શકે, 5 વર્ષ સુધીની જેલ થઈ શકે, અથવા તો કેટલાની કે 5 વર્ષ સુધીની જેલ થઈ શકે, અથવા તો 1 લાખ રૂપિયાનો દંડ ભરાવી શકે છે. પછી અથવા તો કોઈ આ થઈ શકે, કાં તો આ થઈ શકે, અથવા તો બંને પણ થઈ શકે છે. પછી ધારો કે એ જળ જેવો હશે, એ માણસ કેવો હશે, એકદમ જળ જેવો, પથ્થર જેવો માણસ હશે અને એ તોય એ વસ્તુ કન્ટિન્યુ રાખશે, ઓકે, એ શું કરશે, એ કન્ટિન્યુ રાખશે, એ કોન્ટ્રાવેક્શન શું થશે, કન્ટિન્યુ રાખશે, તો પછી એની ફાઇન કેવી થઈ જશે, 5,000 રૂપિયા પર ડે એની ફાઇન થઈ જશે. ઓકે, જો એ ફેલ જે કોન્ટ્રાવેક્શન કરે છે, બરાબર, એ કન્ટિન્યુ રાખશે તો પછી આ જે ઉપર જે 1 લાખ રૂપિયાનો અને 5 વર્ષ વાળો કેદ વાળો જે હતો એના સિવાય પણ જો એ વસ્તુ કન્ટિન્યુ રાખે, એ થયા બાદ પણ કન્ટિન્યુ રાખશે તો એને 5,000 પર ડે ની ફાઇન દરરોજ ફટકારવામાં જ્યાં સુધી સરકારનું ફિક્સ રહેશે ત્યાં સુધી, કે જ્યાં સુધી એ સરકારનું ફિક્સ લેવું કે જ્યાં સુધી એ ઓછું નહીં કરે, જે લિમિટમાં નહીં આવી જાય ત્યાં સુધી 5,000 રૂપિયાનો ફટકો લાગશે. પછી બીજું છે, જો આ બંને ઉપર સબસેક્શન 1 છે, બરાબર, એમાં પણ એ ફેલ થઈ ગયો, બરાબર, એ બંને કર્યું, બરાબર, તેમ છતાં પણ એ વસ્તુ જે સબસેક્શન 1 માં જે આખું કીધું છે કન્ટિન્યુઅસલી 1 વર્ષ કરતા વધારે વાર કન્ટિન્યુ રાખે છે, બરાબર, પહેલી વાર કોન્ટ્રાવેક્શન કર્યું એને 1 લાખ રૂપિયાની ફાઇન ભરી અથવા તો 5 વર્ષની જેલ થઈ અને પછી પણ શું થયું, એને કન્ટિન્યુ રાખ્યું અને પછી પણ એને ખબર પડી સરકારને કે ભાઈ આ કન્ટિન્યુ રાખ્યું છે તો 5,000 રૂપિયા પર ડે લઈ લીધું અને એ બંને થયા બાદ પણ એ વ્યક્તિ હજી જડ પથ્થર જેવો છે, એને ભાન આવતી નથી કે બુદ્ધિ આવતી નથી અને 1 વર્ષ કરતા ઉપર સુધી એ ચલાવે રાખે છે, તો એ વ્યક્તિને, બરાબર, એની જેલ એક્સટેન્ડ કરીને કેટલા કરવામાં આવી શકશે, 7 વર્ષ સુધી પણ કરાવી દેવામાં આવશે. ઓકે, જો અહીંયા કીધું છે 1 year after, બરાબર, 1 વર્ષ પછી પણ એ વસ્તુ 1 વર્ષ સુધી અને 1 વર્ષ પછી પણ એ વસ્તુ કરી રાખે છે તો એને 7 વર્ષ સુધીની જેલ પણ થઈ શકશે. ઓકે, પછી છે ઓફેન્સ બાય ધ કંપની દ્વારા કોઈ ઓફેન્સ કે વેર એની ઓફેન્સ, બરાબર, કોઈ પણ ઓફેન્સ કોના દ્વારા કરવામાં આવી છે, કોઈ કંપની દ્વારા કરવામાં આવી છે અથવા તો કોઈ પર્સન દ્વારા કરવામાં આવી છે અને એ ફેલ થાય છે, બરાબર, શેના માટે એ ફેલ થાય છે,
એ સાબિત કરવા માટે કે સાહેબ આમ ઓકે હું તમને બીજી રીતે સમજાવું કે ધારો કે કોઈ કંપનીના કોઈ વ્યક્તિ છે એના દ્વારા કોઈક ઓફેન્સ કરવામાં આવે છે, ઓકે, અને કોઈ વ્યક્તિને ગિલ્ટી પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર, તો એના ઉપર શું કરવામાં આવે છે, પ્રોસેડ અગેન્સ્ટ ધ પનિશેબલ અકોર્ડિંગલી, કે જે રીતે જે કાંડ કર્યો હશે એના અકોર્ડિંગલી એને એના પર પનિશમેન્ટ નાખવામાં આવશે અને એના પ્રમાણે એના પર કંઈક ચાર્જ લગાડવો હોય, કંઈક પ્રોસિડિંગ કરવો હોય તો થશે. પ્રોવાઈડ ધેટ કે આ જે ઉપરનું જે આપણે સબસેક્શન 1 ભણ્યા એ કોના પર લાગુ નહીં પડે, કે ભાઈ એવો પર્સન છે કે જે એના પર લાગુ નહીં પડે કે જે વ્યક્તિ કહી દેશે કે સાહેબ મારા અંડરમાં આ વસ્તુ નથી થઈ, મારા દેખરેખ પ્રમાણે આ વસ્તુ નથી થઈ, અથવા તો એ વ્યક્તિ એવું સાબિત કરી દેશે કે સાહેબ મેં તો પૂરતી ટ્રાય કરી હતી આને રોકવાની, તેમ છતાં પણ એ થઈ શક્યું નહીં, એ રોકી શક્યું નહીં, મારાથી રોકાઈ શક્યું નહીં, જેવું સાબિત કરી દે તો એના પર એ પ્રકારનો કોઈ નિયમ લાગુ પડશે નહીં. આ પહેલું હતું એ ઓક્યુપાયર અથવા તો કોઈ વ્યક્તિ કે જે ઇન્ચાર્જમાં હતો. પણ નીચેનો બીજો શું કહે છે કે ધારો કે કંપનીના કોઈ વ્યક્તિ છે, કોઈ ડાયરેક્ટર, કોઈ મેનેજર, સેક્રેટરી, બરાબર, પેલા આપણે જેઠાલાલની ભાષામાં કહીએ તો સેક્રેટરી, ઓકે, તો કોઈ પણ એ વ્યક્તિ સિવાયનો કોઈ ડાયરેક્ટર, મેનેજર, સેક્રેટરી એના હોવાના લીધે અથવા તો એના ના હોવાના લીધે આ કોઈ પ્રોબ્લેમ ક્રિએટ થઈ હશે અને એ જો ગિલ્ટી ફાઉન્ડ થયો હશે તો પણ એના પર મુકદમો લાગુ પડી જશે, બરાબર. પછી જે કંપની એટલે શું છે, કોઈ એક પ્રકારની બોડી છે કે જે કોઈ દ્વારા બનાવવામાં હશે અથવા તો શું થયું હશે, પેઢી દર પેઢી ચાલી આવી રહેશે તો એને કંપની કહેવાય છે. જેમ કે રિલાયન્સ પેઢી દર પેઢી ચાલી આવી છે, એ કંપની છે, બરાબર. પછી ડાયરેક્ટર એટલે કોઈ વ્યક્તિને નિયુક્ત કરવામાં આવ્યો અથવા તો કોઈ દર પેઢી કોઈ ડાયરેક્ટરને સિલેક્ટ કરવામાં આવ્યો છે, એને ડાયરેક્ટર કહેવાશે. પછી છે 17મો ઓફેન્સ બાય ધ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ, કે સેમ ટુ સેમ એ જ ઉપરનું શું હતું, કંપની હતું, અને નીચેનું શું છે તો કે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા, કોઈ પણ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ શું કહેવાય કોઈ ઓફેન્સ થયો હશે તો એના પર પણ કોઈ પ્રકારનો એના અકોર્ડિંગ કઈ પનિશમેન્ટ માટે કોઈ નિયમ લાગુ પડશે તો એ પ્રમાણે થશે, બરાબર. પછી કોઈ પ્રોવાઈડ ધેટ નથિંગ ઇઝ કન્ટેન્ડ ઇન ધીસ સેક્શન શેલ બી રેન્ડર્ડ ધ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ પણ એક મિનિટ. તો ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના જે હેડ હશે, બરાબર, એના દ્વારા કોઈ પણ કાંડ થયો હશે, ઓકે, તો એના પર પણ કોઈ નિયમ લાગુ પડશે, બરાબર, જે કાંડના નિયમ છે એ લાગુ પડી જશે. પછી પ્રોવાઈડ ધેટ એવું કીધું છે કે કંઈક પણ એવો પ્રોવિઝન આપેલો છે કે જે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે એ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના ધ્યાનની અંદર નથી થયું એવું સાબિત થઈ જાય, અથવા તો હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તો બહુ મહેનત કરી હતી એને બચાવવા માટે, બરાબર, પણ તોય બચાવી શક્યા નહીં, તોય તેમ છતાં એવું થઈ ગયું છે તો પછી એના પર પનિશમેન્ટ કોઈ લાગુ પડશે નહીં. પછી કે ભાઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા, આ બીજું સબસેક્શન એમ કહે છે કે ભાઈ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ સિવાય કોઈ પણ એવા વ્યક્તિઓ છે કે બરાબર ડિપાર્ટમેન્ટના કોઈ એવા માણસ છે કે જેના હાજરીને લીધે કે ગેરહાજરીને લીધે આવો કોઈ કાંડ થયો છે તો એના પર પણ પનિશમેન્ટ આવી રીતે લાગુ પડી જશે, એને પણ ગિલ્ટી માનવામાં આવશે અને એના પર પણ પનિશમેન્ટ લાગુ પાડી શકાશે. ઓકે, સો પાછળના જે સેક્શન હતા એ થોડાક ઇમ્પોર્ટન્ટ હતા. ઓકે, ફાઇન યાદ રાખવાનું છે, ઓકે, અને કેટલા વર્ષની કેદ છે એ પણ યાદ રાખવાનું છે. હવે મિસેલેનિયસ કે ખીચડી છે એ ખીચડી આપણે પકાવીએ. હવે ખીચડી 10-15 મિનિટ પતાવીને આપણે ખાઈ લેશું કારણ કે એમાં કોઈ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, જે શું છે સેક્શન 18 છે કે પ્રોટેક્શન ઓફ ધ એક્શન ટેકન ઇન ધ ગુડ ફેથ. આને શોર્ટમાં કહું તો ધારો કે કોઈ પણ ઓથોરિટી છે, બરાબર, એ ગવર્મેન્ટ એમ્પ્લોય છે, કોઈ ઓફિસર છે, કોઈ ઓથોરિટી છે, એ ધારો કે કોઈક એવું નુકસાન થયું છે કે જે ગવર્મેન્ટના ઓથોરિટી દ્વારા થયું છે પણ એ ખબર છે કે એ ઓથોરિટી શું કામ એક્શન લીધું છે કે કોઈ ગુડ ફેથ માટે, કોના માટે, કોઈક ગુડ ફેથ માટે, કોઈક એવી વસ્તુ માટે એ એક્શન લેવાયું છે કે જેથી કરીને એનું એક્શન લેવાની સામે જે બીજા જગ્યાએ એની જે આપત્તિ આવતી હતી એને રક્ષણ કરી શકાય, તો એવા કેસમાં એને ગિલ્ટી માનવામાં આવશે નહીં, એને ગુનેગાર માનવામાં આવશે નહીં અને એના પર કોઈ પ્રકારનું એક્શન લેવામાં આવશે. પછી છે કોગ્નિઝન્સ ઓફ ધ ઓફેન્સ. કોઈ પણ કોર્ટ છે, કોઈ પણ ઓફેન્સ ઉપર અથવા કોઈ પણ સિવિલ કોર્ટ છે, કોઈ પણ ઓફેન્સ ઉપર પોતાની રીતે પેલો કોર્ટ જાતે ને જાતે કોઈ પણ ડિસાઈડ કરશે નહીં. ક્યારે એના પર ઓફેન્સ લાગુ પાડવામાં આવશે, ક્યારે કોગ્નિઝેબલ ઓફેન્સ લાગુ પાડવામાં આવશે તો કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ અથવા તો કોઈ ઓથોરિટી, કોઈ ઓફિસના ઓથોરિટી,
બરાબર, જેને ઓથોરાઇઝ કર્યો હશે, બરાબર, કોઈ ઓફિસરને ઓથોરાઇઝ કર્યો હશે, એના કહ્યા પ્રમાણે જ આ વસ્તુ એના પર કોઈ પ્રકારનો મુકદમો લાગુ પાડવો હોય તો લાગુ પાડવામાં આવશે, બરાબર. એના સિવાય કોઈ પણ એના પર આરોપ કે કોઈ વસ્તુ લાગુ પાડવામાં આવશે નહીં, આ લોકોના કહ્યા સિવાય. પછી ધારો કે કોઈક વ્યક્તિને લાગે કે ભાઈ આ વ્યક્તિ આરોપી છે પણ સરકાર કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એના પર કોઈ આરોપ લગાડતી નથી, તો એ વ્યક્તિએ કેટલા દિવસની અંદર 60 દિવસની અંદર નોટિસ આપવાની રહેશે. તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટને, બરાબર. એ વ્યક્તિએ શું કરવામાં આવશે, ઓફિશિયલી કેટલા દિવસની અંદર 60 દિવસની અંદર એ વ્યક્તિએ એપ્લિકેશન આપવાનું રહેશે. એ ફોર્મ એ મેનરમાં એપ્લિકેશન આપવાનું રહેશે, બરાબર. અને ત્યારબાદ સેન્ટ્રલ ગવર્મેન્ટ જોશે અને ત્યારબાદ એ વસ્તુ શું કરી દેશે, અપ્લાય કરી દેશે. અને ઓથોરિટી સેન્ટ્રલ ગવર્મેન્ટ જે છે એ કોર્ટને કહેશે કે ભાઈ હવે આના પર મુકદમો ચલાવી દો. પછી ઇન્ફોર્મેશન રિપોર્ટ્સ ઓર રિટર્ન્સ, કે ભાઈ કંઈક શું છે, ઇન્ફોર્મેશન છે, કંઈક રિપોર્ટ્સ બનાવી શકે છે, તો એ શું છે જોઈએ. The central government may in relation to its function under this act from time to time require any person officer state government or any other કોઈ પણ શું કહેવાય, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે ને, સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટલી કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટલી કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ કોઈક ઓથોરિટી છે એને શું કરી શકે, ડાયરેક્ટ કરી શકે. શું કરી શકે, સેન્ટ્રલ ગવર્મેન્ટ એ ડાયરેક્શન આપવા માટે કોઈ વ્યક્તિ, સ્ટેટ ગવર્મેન્ટ એને શું કરી શકે, ડાયરેક્ટ કરી શકે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ તમે ડેટા સબમિટ કરવા માટે શું કરી શકે, ડાયરેક્ટ કરી શકે છે. કોને, તો કે સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો કોઈ ઓથોરિટી છે, કોઈ પર્સનને. કોના દ્વારા, તો કે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા. પછી છે મેમ્બર ઓફિસર એન્ડ ધ એમ્પ્લોઈઝ ઓફ ધ ઓથોરિટી constituted under the section 3 to be public servant, કે જે અંડર સેક્શન 3 પ્રમાણે જે મેમ્બર હશે, કોના મેમ્બર હશે, ઓફિસર્સ હશે, એમ્પ્લોયમેન્ટ હશે અથવા તો કોઈ ઓથોરિટી હશે, એ કોણ હોવી જોઈએ, તો કે એ કોણ હોવી જોઈએ, તો કે એ પબ્લિક સર્વન્ટ હોવી જોઈએ. જે સેક્શન 3 પ્રમાણે એ ઓથોરિટી બનાવવામાં આવશે, એ ઓથોરિટી કોણ હશે, તો કે પબ્લિક સર્વન્ટ હશે. જો અહીંયા લખેલું છે, હા જો, એ કોણ હોવા જોઈએ, પબ્લિક સર્વન્ટ હોવા જોઈએ. પોતાની રીતે સરકાર ઘરના માણસોને એડ કરીને કોઈ પણ એ ઓથોરાઇઝેશન નહીં આપી દે કે આ વ્યક્તિ આજથી આ સેક્શન 3 પ્રમાણે આ ઓથોરિટીમાં આ વ્યક્તિ બની જાય. કારણ કે ઓથોરિટી બનાવીને એ ઓથોરિટીમાં મોટા આઈએસ કક્ષાના વ્યક્તિ હોય કે જે બહુ મોટા અનુભવ ધરાવતા હોય, બરાબર. એટલે કાલે ઉઠીને નવેલી દુલ્હનને કઈ અંદર ના નાખી દે કે ચલો આ કામ કરવાનું છે, એવી રીતે નહીં થાય, બરાબર. તો કોઈ જે ઓથોરાઇઝેશન આપવામાં આવશે, ઓથોરિટી હશે, એ કેવા હશે, પબ્લિક સર્વન્ટ હશે. પછી આપણે જોઈ ગયા એ પ્રમાણે કે ભાઈ કોઈ પણ સિવિલ કોર્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે કહ્યા વગર જાતે ને જાતે કોઈ પણ પ્રકારની દખલગીરી કરશે નહીં. કોઈ પણ જગ્યાએ અથવા તો કોઈ પણ ઓથોરિટીને ત્યાં જઈને સિવિલ કોર્ટ એવું નહીં કહી દેશે કે ચાલ ભાઈ આના પર મુકદમો લગાવો, બરાબર. એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા એ જે ડાયરેક્શન ઇસ્યુ કરવામાં આવશે, આપવામાં આવશે, ત્યારબાદ જ કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કે કોઈ પણ ઓથોરિટી છે એના પર મુકદમો ચલાવવામાં આવશે, પ્રિસિડિંગ ચલાવવામાં આવશે. પાવર ટુ ડેલિગેટ, સેમ આપણે તમને કીધું હતું કે સેક્શન 3 પ્રમાણે જે ઓથોરિટી બનાવવામાં આવશે, પછી એની નીચે કોઈ એક્ઝિક્યુટિવ કમિટી બનાવવામાં આવશે કે જે પાવરને એક્સરસાઇઝ કરશે, બરાબર. તો જ્યારે ઓથોરિટી બનાવવામાં આવશે ને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા, તો એને સેક્શન 3 ના સબસેક્શન 3 અને સેક્શન 25 સિવાય કોઈ પણ નીચે જે કામ કરવા વાળી જે બીજા જે ઇન્સ્પેક્ટર હશે, કોઈ પણ એવો વ્યક્તિ હશે કે જે ઓથોરિટી દ્વારા નિયુક્ત કરવામાં આવશે, તો સેક્શન 3 ના સબસેક્શન 3 પ્રમાણે અને સેક્શન 25 સિવાય બીજા કોઈ પણ પાવર ડેલિગેટ કરી શકે છે, બરાબર. એક્સેપ્ટ અહીંયા લખેલું છે કે સેક્શન 3 ના સબસેક્શન 3 સિવાય અને સેક્શન 25 આપેલું છે, એના સિવાય બધા જ પાવર સરકાર દ્વારા કે ઓથોરિટી દ્વારા એને ડેલિગેટ કરી શકે. ડેલિગેટ કરવું મીન્સ કે કોઈ વ્યક્તિ જે છે, કોઈ ઓથોરિટી દ્વારા કોઈ નિયુક્ત કરેલો કોઈ માણસ છે, કોઈ ઇન્સ્પેક્ટર હશે, તો એને કામ કરવા માટે કોઈક વધારાના એક્સ્ટ્રા પાવર આપી દે કે જેથી કરીને કોઈ કામ અટકતું હોય તો એ અટકે નહીં,
એવી રીતે એટલે કયા પાવર સિવાય તો કે સેક્શન 3 ના સબસેક્શન 3 અને સેક્શન 25 સિવાય સેક્શન 25 એટલે જે આ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા કોઈ નિયમ બનાવવામાં લાગુ પાડવામાં આવશે કોઈ નિયમ બનાવવામાં આવશે એના સિવાય એને બીજા કોઈ પણ પાવર એને ડેલિગેટ કરી દેવામાં આવશે કોઈ કામ અટકતું હશે તો એના દ્વારા એને ડેલિગેટ કરી આ પાવર છે આ પાવર વધારીને આપી દેવામાં આવશે કે જેથી કરીને કામ અટકતું ના રહે પછી છે 24 કોઈ કામનું નથી ઇફેક્ટ ઓફ ધ અધર લો ભાઈ એ જ સેમ ટુ સેમ એ જ ઇફેક્ટ ધરાવશે લો દ્વારા કોઈ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર મેઇન ઇમ્પોર્ટન્ટ આ છે થોડું ઘણું કે ભાઈ પાવર ટુ મેક અ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે સ્ટેટ ગવર્મેન્ટ આમાં કોઈ હાથ ફેરો મારી શકશે નહીં સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા જ રૂલ બનાવવામાં આવશે કે ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ બાય ધ નોટિફિકેશન એમ કે માં તો કે ઓફિશિયલ ગેજેટમાં છાપી અને ફોર ધ પર્પઝ ઓફ ધીસ એક્ટ નીચેના પર્ટિક્યુલર એન્ડ વિધાઉટ પ્રિજુડિક ઉપરનો જે સબસેક્શન 1 છે એને હાનિ કર્યા વગર નીચેના અમુક શું કહેવાય પગલા લઈ શકે છે અમુક નિયમ બહાર પાડી શકે છે તો કે કયા છે જોઈએ તો કે એ the standard in excess of which environmental pollutant shall not be discharged or the emitted under the section 7 section 7 પ્રમાણે આપણે કહેવામાં આવ્યું તે પ્રમાણે એક સ્ટાન્ડર્ડ ફિક્સ કરેલા છે તેના કરતા એક્સેસ અમાઉન્ટમાં પોલ્યુટન્ટ ને પહેલામાં ધુમાડા છે એ ગાડીમાંથી નીકળતો ધુમાડો છે અથવા તો પાણીનો કચરો છે અથવા તો એવા પોલ્યુટન્ટ કે જે ઝેરી છે એ એક્સેસ અમાઉન્ટમાં જે ફિક્સ કર્યા છે એના સિવાય બહાર કાઢવામાં આવશે નહીં પછી છે કે બી કે પ્રોસિજર ઇન અકોર્ડન્સ વિથ ધ સેફગાર્ડ કમ્પ્લિયન્સ શું છે કોમ્પ્લિયન્સ with which hazardous substance shall be handled કે ભાઈ hazardous substance છે એને શું છે કયા પ્રોસિજર હેઠળ અને કઈ રીતે એને શું કરવામાં આવશે હેન્ડલ કરવામાં આવશે એ પણ ટાઈમ ટુ ટાઈમ એ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા ગાઈડલાઇન્સ આપવામાં આવશે પછી છે સી ધ ઓથોરાઇઝ ઓર એજન્સી ટુ વિચ ધ ઇન્ફોર્મેશન ટુ ધ ફેક્ટ કે જે આપણે પેલું જોઈ ગયા હતા ને કે જે હદથી વધુ પોલ્યુટન્ટ વાતાવરણમાં મોકલી દીધું છે એક્સેસ અમાઉન્ટમાં જે પોલ્યુટન્ટ મોકલાવ્યું વાતાવરણમાં જઈ રહ્યું છે તો કોઈ પણ કે જે એ ઓક્યુપાયર છે અથવા તો ઇન્ચાર્જ કંપની છે અથવા તો કંપનીનો માલિક છે એને ફટાફટ ઓથોરિટીને જણાવવું પડશે કે સાહેબ આ કારણોસર અહીંયાથી મારી જગ્યાએથી આ કચરો વધારે નીકળે છે તો કયા ફોર્મમાં કયા મેનરમાં હશે એ પણ ઓથોરિટી નક્કી કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા નક્કી કરશે એટલે ઓથોરિટી મીન્સ સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે ધ મેનર ઇન વિથ ધ સેમ્પલ ઓફ ધ એર વોટર માટી બરાબર કોઈ બીજું સબસ્ટન્સ કઈ રીતે આપવાનું છે એનાલિસિસ માટે એ પણ કોણ નક્કી કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે તો ફોર્મ ઇન વિથ નોટિસ ઓફ ધ ઇન્ટેરિયર ટુ વિચ ધ સેમ્પલ એનાલિસિસ શેલ બી સર્વડ કે જે સબસેક્શન સેક્શન 11 ના સબસેક્શન 3 પ્રમાણે કહેવામાં આવ્યું છે કઈ રીતે એ નોટિસ આપવાની છે બરાબર ઇન્ટેન્શન ટુ હેવ ધ સેમ્પલ લેવા માટે કઈ રીતે નોટિસ આપણે જોયું હતું ને એ ત્યાં સુધી એને એવિડન્સ નહીં માનવામાં આવે કે જ્યાં સુધી પેલા નોટિસ પીરિયડ જે પહેલાની હાજરીમાં એવિડન્સ લેવાના એ બધું ના થઈ જાય તો એ નોટિસ આપવા માટે એનું ફોર્મેટ કેવું હોવું જોઈએ એ પણ કોણ નક્કી કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ કરશે ધ ફંક્શન ઓફ ધ એન્વાયરમેન્ટલ લેબોરેટરી જે એન્વાયરમેન્ટલ લેબોરેટરીઝ નું કામ શું છે પછી અંદર જે સેમ્પલ લેબોરેટરીમાં લેવાયું છે કે કોનું તો કે કઈ રીતે સબમિટ કરવામાં આવશે તો કે એર વોટર સોઇલ એન્ડ ધ અધર સબસ્ટન્સ ફોર ધ એનાલિસિસ ઓર ટેસ્ટ ધ ફોર્મ ઓફ ધ લેબોરેટરી રિપોર્ટ્સ એન્ડ ધ ફી જે કેવા ફોર્મેટમાં ફોર્મ હશે લેબોરેટરીઝ નું જે ધારો કે તમે કઈ સબસ્ટન્સ હોય એને તમે શું કરો છો જમા કરાવો છો તો કયું ફોર્મ ભરવાનું છે અને સાથે સાથે કઈ ફી પેમેન્ટ કરવાની છે એ પણ કોણ નક્કી કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ the qualification of the government analysis appoint or recognize for the purpose of the analysis of the sample જે એર સોઇલ વોટર અથવા તો બીજું કોઈ સબસ્ટન્સ ને જે પ્રોડ્યુસ જે લાવનારો વ્યક્તિ છે બરાબર એનો જે ઓથોરાઇઝ માટેનો કોઈ ઇન્સ્પેક્ટર બનાવવામાં આવશે તો એના માટેનો જે ક્વોલિફિકેશન શું હશે એ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ ફિક્સ કરશે ધ મેનર ઇન વિચ નોટિસ ઓફ ધ ઓફેન્સ એન્ડ ધ ઇન્ટેન્શન ટુ મેક અ complaint to the central government shall be given under the subclause B of the section 19 કે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને જે આપણે કોઈ વ્યક્તિ આવું કોઈ કાંડ કરે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટ 60 દિવસની અંદર માહિતી આપવાની છે તો કયા ફોર્મેટમાં માહિતી આપવાની છે એ પણ કોણ નક્કી કરશે સેન્ટ્રલ ગવર્મેન્ટ નક્કી કરશે the authority of the officer to whom any reports written statistics account and the other information shall be furnished under the section
20 કે સેક્શન 20 પ્રમાણે જે કેવી રીતે ઓથોરિટી ઓફ ધ ઓફિસર જે ઓથોરિટીનો ઓફિસર છે એ કઈ રીતે રિપોર્ટ આપશે, રિટર્ન કરશે, બરાબર, સ્ટેટિસ્ટિક ડેટા હશે, પછી જે એકાઉન્ટ છે એ બધું કઈ રીતે એ ઓથોરિટીનો માણસ કે જે ઓફિસર છે, ઓથોરિટીનો માણસ ઓફિસર છે એ કઈ રીતે ઓથોરિટીને જમા કરાવશે, એ બધું પણ કોણ નક્કી કરશે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. અને પછી ત્યારબાદ નીચે કંઈક નવા રૂલ હશે તો અહીંયા ત્યારબાદ અહીંયા નીચે એડ થઈ જશે, બરાબર. પછી 26 આપેલું છે, રૂલ્સ મેડ અંડર ધીસ એક્ટ ટુ બી લેડ બિફોર ધ પાર્લામેન્ટ. કે ધારો કે તમે કંઈક રૂલ બનાવો છો, આનું આપણે ટોટલી સજેશન પેલું આપણે એનું જોઈ લઈએ કે શું કન્ક્લુઝન જોઈ લઈએ, સોરી સજેશન નહીં, કન્ક્લુઝન જોઈ લઈએ કે ભાઈ તમે કંઈક પણ એક્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા બનાવો છો તો એઝ સુન એઝ બિફોર ધ પાર્લામેન્ટ તરત જેટલી પોસિબિલિટી થાય એવું તરત પાર્લામેન્ટની અંદર એ બિલ પસાર કરી દેવામાં આવવું જોઈએ. પછી ત્યારબાદ એના બે જે લોકસભા અને રાજ્યસભા એ જે છે એમાં એનું ડિસ્કશન થશે, ત્યારબાદ એમાં કંઈક મોડિફિકેશન થશે, એ બિલ જ્યારે રજૂ થઈ જશે, બરાબર, એ ખરડો જ્યારે રાષ્ટ્રપતિજીની સિગ્નેચર કરી થઈ જશે, એના પર વાતચીત થશે, પછી એનામાં કંઈક મોડિફિકેશન લાવવામાં આવશે, ઓકે, એનામાં કંઈક વધારો ઘટાડો કરી અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા એના પર સિગ્નેચર કરવામાં આવશે, ત્યારે એ ખરડો શું થઈ જશે? કાયદો બની જશે. એ કાયદો પછી અપ્લાય કરવા માટે ઓકે રાષ્ટ્રપતિજીની પરમિશન લઈને પરમિશન મળી જશે. તો એને શું કરવામાં આવશે? એઝ સુન એઝ પોસિબલ આપણે પાર્લામેન્ટમાં મૂકવામાં આવશે અને એના પર કંઈક ને કંઈક ચર્ચા વિચારણા કરવામાં આવશે. તો આ હતો તમારો એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ 1986. આનો અહીંયા આપણે ધ એન્ડ થાય છે, બરાબર. બધાને ખબર પડશે? કોઈને કોઈ ક્વેરી છે આ એક્ટના અંતર્ગત? બધાને આ એક્ટ ડન થઈ જશે? ઓકે.